स्वाध्यायः परमं तपः। मित्राणि, वयं परिचयपुस्तकस्य आरम्भं सुवाक्येन कुर्मः। सर्वेषु पाठेषु आरम्भे सुवाक्यं भवति। तर्हि अत्रापि सुवाक्यं वर्तते, नियतो यत्र धर्मो वै तमशङ्कः समाचर। જ્યાં ધર્મ નિશ્ચિત છે ત્યાં આપણે શંકા રહિત બનીને એનું આચરણ કરવું જોઈએ. જે આપણને ખ્યાલ છે કે આ ધર્મ છે, ધર્મ કાર્ય છે, તો પછી આપણે એમાં શંકા કરવી જોઈએ નહીં અને એમાં આપણે આગળ વધવું જોઈએ. વસ્તુતઃ આ વાક્ય એ મહાભારતમાં ઋષિગણ જે છે એ રાજા પૃથુને ઉપદેશ કરે છે અને એમને કહે છે કે જે કાર્યમાં ધર્મ હોય એમાં આગળ વધવામાં આપણે કોઈ શંકા કે તર્ક કરવો જોઈએ નહીં. રાજ્ય વ્યવસ્થાના વિષયમાં આ વાક્ય કહેવાયેલું છે. આપણા વ્યવહાર જગતમાં પણ આપણે જે કાર્યમાં ધર્મ રહેલો છે એમાં આપણે આગળ વધવું જોઈએ. આપણી દેવભાષા જે છે એ દેવભાષા, સંસ્કૃતને દેવવાણી કહીએ છીએ, દેવોની ભાષા છે. એ દેવભાષાને બોલવાથી નિશ્ચિત આપણું કલ્યાણ રહેલું છે. એ કલ્યાણ જે છે એ ધર્મ માર્ગ તરફ લઈ જનારું છે. તો આવા ધર્મયુક્ત કાર્યમાં આપણે પણ નિશંક બનીને, શંકા રહિત બનીને આગળ વધીએ અને આ દેવવાણીને, સંસ્કૃત ભાષાને આપણે શીખીએ, આત્મસાત કરીએ, એમના તત્વને આપણે જીવનમાં ઉતારીએ. આવા જ કાંઈક ભાવ લઈને આપણે આ પાઠનો પ્રારંભ કરીએ છીએ. પાઠની શરૂઆત જે છે એ આપણે એના જે 6 બિંદુઓ જે છે એ 6 બિંદુઓ ભાષાભ્યાસ, વ્યવહારિક શબ્દાવલી, ચાટુશ્લોક, સમસ્યા, સુભાષિતમ અને પદસંગ્રહ. તો આ રીતના એ આખો પાઠ છે એ વહેંચાયેલો હોય છે 6 ભાગોમાં. દરેક પાઠમાં આ 6 વસ્તુઓ છે એ આપણે નિયત ક્રમથી ભણતા હોઈએ છીએ અને એમનો આરંભ જે છે એ આપણે ભાષાભ્યાસથી કરીએ છીએ. આ ભાષાભ્યાસમાં આપણે કેટલાક નિયમો જે છે એ નિયમોનો આપણે અભ્યાસ કરતા હોઈએ છીએ. ભાષા એટલે કે સંસ્કૃત ભાષા અને ભાષાયાઃ અભ્યાસઃ ઇતિ ભાષાભ્યાસઃ. એટલે કે સંસ્કૃત ભાષાને બોલવામાં જે ઉપયોગી જે નિયમો છે એનો અભ્યાસ. અસકૃત આવર્તનમ અભ્યાસ. વારંવાર આવર્તન કરવું, મુહાવરો કરવો, એનું નામ અભ્યાસ છે. તો આપણે કંઈક નવો, કંઈક ભાષાના નિયમોને લઈને એ આ તૃતીય પાઠનો આપણે આગળ શરૂઆત કરીએ, આગળ વધીએ. ભાષાભ્યાસમાં આપણે મિત્રો જાણીએ છીએ કે સંખ્યાનું કેટલું બધું મહત્ત્વ છે અને સંખ્યાનું જે આપણે આગળ પણ પ્રવેશ પુસ્તકોમાં આપણે ભણી ગયા, સંખ્યા એકમ, દ્વે, ત્રીની વગેરે સંખ્યા. તો એ સંખ્યાની સાથે સાથે સંખ્યા પૂરક જે શબ્દો હોય છે એ પણ એનું મહત્ત્વ રહેલું હોય છે. તો આપણને એવો પ્રશ્ન થશે કે સંખ્યા પૂરક એટલે શું? તો આપણે પહેલાં કેટલાક વાક્યોનો અભ્યાસ કરીએ અને વાક્યો જોઈએ કે જેમાં સંખ્યા પૂરનારા જે શબ્દો છે એનો કેવી રીતના આપણે મુહાવરો, એનો શબ્દ પ્રયોગ કરતા હોઈએ છીએ. સામાન્ય રીતના 1 એ સંખ્યાવાચક શબ્દ છે, 2 એ સંખ્યાવાચક શબ્દ છે અને પહેલો, બીજો એ જે છે એ સંખ્યાને પૂરનારા શબ્દો છે. તો ચાલો આપણે આવા જ કંઈક વાક્યોનો આપણે અહીંયા અભ્યાસ કરીએ. અહીંયા આપણે જોઈએ છીએ કે પૂર્ણ પ્રત્યાંત જે શબ્દો છે એ પૂર્ણ પ્રત્યાંત શબ્દોને જોડીને વાક્યો બનાવેલા છે. તો મિત્રો પહેલાં તો પ્રશ્ન થાય આપણને કે પૂર્ણ પ્રત્યાંત એટલે શું? તો પૂર્ણ એટલે કે પૂરવું. 2 જણા જે છે વાતો કરી રહ્યા છે, હું છું અને મારી સામે કોઈ વ્યક્તિ છે, એ વાતો કરે છે અને એ જ સમયે કોઈ તૃતીય વ્યક્તિ જે છે, ત્રીજો વ્યક્તિ જે છે આવે, તો અમે કેટલા વ્યક્તિઓ થયા?
3 વ્યક્તિઓ જે છે એ ત્યાં થયા. તો એ 3 વ્યક્તિઓ જે થયા એ હવે એવું કહી શકાય કે અમે 3 વ્યક્તિઓ અહીંયા ચર્ચા કરીએ છીએ. તો પહેલાં 2 હતા અને પછી 3 થયા. તો આવનારો ત્રીજો જે વ્યક્તિ છે એ તૃતીય કહેવાનો, કારણ કે એમના આવવાથી અમે 3 છીએ આવું કહી શકીએ છીએ. તો આવનારો એ 3ની સંખ્યાને પૂરનારો થયો. તો એ 3ની સંખ્યાને પૂરનારો એટલે કે આપણે 3 છીએ એવું જે કહેવાય છે, એમાં એ ત્રીજો જે વ્યક્તિ છે એમની ભૂમિકા એ ખૂબ જ મહત્ત્વની છે. તો એ આવનારો ત્રીજો વ્યક્તિ એ સંખ્યા પૂરણ થયો, જેને આપણે ગુજરાતીમાં ત્રીજો એવો વ્યવહાર કરીએ છીએ અને સંસ્કૃતમાં એમને તૃતીય આવો વ્યવહાર થશે. તો આવો આ જ પ્રકારનો વ્યવહાર પ્રથમ, દ્વિતીય, તૃતીય આ પ્રકારના દરેક શબ્દોમાં આપણે કરી શકીએ છીએ. અને આવનારો ત્રીજો જે છે એ ભય પણ હોઈ શકે, પુલ્લિંગ પણ હોઈ શકે, સ્ત્રીલિંગ પણ હોઈ શકે અને નપુંસકલિંગ કોઈ મિત્રવાચક વગેરે પણ શબ્દ હોઈ શકે છે. તો એટલા માટે થઈને એ શું બનશે? વિશેષણ બનશે. અને એ વિશેષણ જે છે એ વિશેષ્ય જે છે એના પ્રમાણે એના શબ્દો ચાલશે. તો આપણે કંઈક આજે મેં વાત કરી એને આપણે વાક્યોમાં અભ્યાસ કરશું તો એનેથી આપણે વધારે સ્પષ્ટ થશે. અહીંયા વાક્ય જે આપેલું છે એ પ્રથમ વાક્ય છે, પંક્તૌ પ્રથમઃ બાલકઃ વામનઃ અસ્તિ. પંક્તિમાં પ્રથમ બાળક વામનઃ એટલે કે નાનો છે. પુસ્તકસ્ય પ્રથમે પૂટે પ્રાસ્તાવિકમ અસ્તિ. પુસ્તકના પ્રથમ ભાગમાં પ્રાસ્તાવિકમ એટલે કે આમુખ રહેલું છે. તો આ પાઠમાં આપણે જોઈએ છીએ કે પ્રથમ જે છે એ વિશેષણ તરીકે અને પૂટનું વિશેષણ તરીકે છે. પૂટ જે છે એ શબ્દ વિશેષ્યવાચક છે અને એમનું વિશેષણ જે છે એ પ્રથમ શબ્દ છે. તો સપ્તમી એકવચનમાં પૂટ શબ્દ આપેલો છે, તો પ્રથમને પણ આપણે શું કરેલું છે? સપ્તમી એકવચન પુલ્લિંગવાચક શબ્દ તરીકે મૂકેલો છે. એવી જ રીતના આગળ વધીએ. ગિરીશસ્ય પ્રથમા અગ્રજા વિત્તકોષે કાર્યમ કરોતિ. ગિરીશની પ્રથમ મોટી બહેન વિત્તકોષ એટલે કે બેંકમાં કાર્ય કરે છે. તો અહીંયા દ્વિતીયા અગ્રજા, અગ્રજા જે છે અગ્રે જાતા યાસા અગ્રજા એટલે કે આગળ જેનો જન્મ થયેલો છે, મોટી બહેન. તો અગ્રજા સ્ત્રીલિંગ શબ્દ છે અને એ સ્ત્રીલિંગ શબ્દની વિશેષણ તરીકે દ્વિતીય શબ્દ જે છે એ આવેલો છે, માટે એમને સ્ત્રીલિંગમાં પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ તરીકે મૂકેલો છે. આગળ જોઈએ આપણે. વિદ્યાલયે દ્વિતીય પ્રકોષ્ઠ વિશાલ અસ્તિ. વિદ્યાલયમાં બીજો રૂમ મોટો છે. તો અહીંયા પ્રકોષ્ઠ પુલ્લિંગ શબ્દ છે, માટે દ્વિતીય જે છે એ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ મૂકેલું છે. એ જ રીતના આગળ અભ્યાસ કરીએ. દ્વિતીયસ્ય અટ્ટસ્ય ઉપરી તૃતીય અટ્ટઃ અસ્તિ. બીજા માળની ઉપર ત્રીજો માળ છે. તો પ્રકોષ્ઠ અટ્ટઃ જે છે એ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. તો અહીંયા તૃતીય જે છે એ પણ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ તરીકે મૂકેલું છે. આગળ સાતમામાં જોઈએ. પાંડવેષુ પંચમઃ અસ્તિ સહદેવ. તો અહીંયા પાંડવેષુ પંચમઃ સહદેવ અસ્તિ. પંચમ જે છે એ સહદેવનું વિશેષણ તરીકે છે. ક્રિયાપદ છે એ આગળ મૂકેલું છે. તો પંચમઃ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ તરીકે મૂકેલું છે. અને આગળ ભગવદ્ ગીતાયામ ષષ્ઠ અધ્યાય આત્મસંયોગ યોગ. ભગવદ્ ગીતામાં છઠ્ઠો અધ્યાય
સંયમ યોગ એ પ્રકારનો છે. તો અહીંયા અધ્યાય એ પુલ્લિંગવાચક પ્રથમા વિભક્તિનું રૂપ છે. તો એની આગળ ષષ્ઠ એ પણ પુલ્લિંગવાચક સંખ્યાપૂરણ શબ્દ તરીકે પ્રથમા એકવચનનું રૂપ મૂકેલું છે. 9મા વાક્યમાં આપણે જોઈએ તો વર્ગસ્ય સપ્તમે દિને કૌમુદી ભોજનમ આસીત. તો વર્ગના 7મા દિવસમાં એ સામૂહિક ભોજન હતું. તો અહીંયા સપ્તમે દિને જે છે તો દિને શબ્દ જે છે, દિને જે પદ જે છે એ નપુંસકલિંગ સપ્તમી એકવચનનું રૂપ છે. તો એના વિશેષણ તરીકે સપ્તમ એ સંખ્યાપૂર્ણ શબ્દનું નપુંસકલિંગનું સપ્તમી એકવચનનું રૂપ સપ્તમે આ પ્રમાણે મૂકેલું છે. અને અંતિમ વાક્ય અષ્ટાદશે દિને મહાભારત યુદ્ધમ સમાપ્તમ. 18મા દિવસે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થયું. તો દિને એ નપુંસકલિંગ એકવચનનું સપ્તમીનું રૂપ છે. તો અષ્ટાદશ આ સંખ્યાપૂરણ જે વાચક શબ્દ જે છે એમનું સપ્તમીનું એકવચનનું રૂપ અહીંયા અષ્ટાદશે એ મૂકેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કઈ રીતના વિશેષ્ય પ્રમાણે વિશેષ્યની જે વિભક્તિ હોય, જે એની વચન હોય અને એમનું જે લિંગ હોય એ પ્રમાણે સંખ્યાપૂર્ણ શબ્દો જે છે એમને તે જ વિભક્તિ, તે જ લિંગ અને તે જ વચનનું રૂપ મૂકવામાં આવે છે. બાલક છે તો પ્રથમ, પૂટ સપ્તમી છે તો પ્રથમે, અને અગ્રજા સ્ત્રીલિંગ એકવચન છે તો પ્રથમા. તો આ જે તફાવત છે એને આપણે બહુ જ બારીકાઈથી જોવાનું છે અને એને આપણે એનું અવલોકન કરવાનું છે. તો આપણને એ આજના પાઠનું જે અભ્યાસ બિંદુ છે એને વધારે આપણે સ્પષ્ટ કરી શકશું. આ બધા ઉપરથી એક વાત સ્પષ્ટ થઈ કે સંખ્યાવાચક જે શબ્દો છે, જે એકમ, દ્વે, ત્રીણી, આ અલગ છે અને પૂર્ણ પ્રત્યાંત જે શબ્દો છે એ અલગ છે. આ બંનેનો તફાવત જે છે એ આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપેલો છે. સામાન્ય રીતના સંખ્યા છે એને પુલ્લિંગમાં ન લખતા, સ્ત્રીલિંગમાં ન લખતા સંખ્યાવાચકને સામાન્ય રીતના નપુંસકલિંગમાં લખવાનો વ્યવહાર થાય છે. એટલે એને આપણે નપુંસકલિંગમાં જ બતાવેલું છે. એકમ, દ્વે, તો એકમ એ સંખ્યાવાચક શબ્દ છે અને સામે એમને આપણે અત્યારે વિશેષણ પણ તરીકે નથી જોતા, પણ સામાન્ય શબ્દ તરીકે રાખીને એમને કોઈ પણ પ્રકારના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અથવા નપુંસકલિંગના પ્રત્યયો ન જોડતા માત્ર પ્રથમ તરીકે આપણે એને મૂકેલું છે. આગળ જતાં એને આપણે જ્યારે ઉપયોગ કરવાનો થશે ત્યારે એને પ્રથમા કે પ્રથમમ આવું મૂકવાનું થતું હોય છે. પણ અત્યારે માત્ર પ્રથમ આ તરીકે શબ્દ તરીકે રહેલું છે. તો એકમ એને સંખ્યા પૂરણ પ્રત્યાંત તરીકે પૂરણ પ્રત્યાંત લગાડીને એને પ્રથમ આવો પ્રયોગ થશે. દ્વે શબ્દ છે એને દ્વિતીય, ત્રીણી શબ્દ જે છે એને તૃતીય. એવી જ રીતના આગળ જોઈએ તો ચત્વારી ચતુર્થ, પંચ પંચમ, ષડ એનું ષષ્ઠ, સપ્ત એનું સપ્તમ, અષ્ટ એનું અષ્ટમ, નવનું નવમ અને દશનું દસમ. આ પ્રકારે સંખ્યાવાચક શબ્દો અને સંખ્યાપૂરણ પ્રત્યાંત શબ્દો જે છે, પૂરણ પ્રત્યાંત શબ્દો જે છે એનો આપણે અલગથી એને આપણે જોઈ શકીએ છીએ અને એને સમજી શકીએ છીએ. અહીંયા એ શબ્દો જે છે એના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં કેવા રૂપો થાય છે. સંખ્યાવાચક શબ્દોના પૂરણ પ્રત્યાંત જે શબ્દો બને છે એનું પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં શું પરિવર્તનો થશે એને આપણે બારીકાઈથી જોઈએ, એમનું આપણે ઉચ્ચારણ કરીએ, જેથી કરીને આપણે એને વાક્યમાં એનો પ્રયોગ કરી શકીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દ્વે શબ્દ જે છે એ સંખ્યાવાચક શબ્દ છે, જેનું પુલ્લિંગમાં દ્વિતીય, સ્ત્રીલિંગમાં દ્વિતીય, નપુંસકલિંગમાં દ્વિતીયમ રૂપ બનશે. એવી જ રીતના ત્રીણી જે છે એમનું પુલ્લિંગમાં તૃતીય,
સ્ત્રીલિંગમાં તૃતીયા અને નપુંસકલિંગમાં તૃતીયમ રૂપ બનશે. ચત્વારી જે સંખ્યા છે એમનું પુલ્લિંગમાં ચતુર્થ, ચતુર્થી અને ચતુર્થમ રૂપ બનશે. પંચ સંખ્યાનું પંચમઃ, પંચમી અને પંચમમ એવું રૂપ બનશે. ષટ સંખ્યા છે એનું ષષ્ઠ, ષષ્ઠી, ષષ્ઠમ બનશે. સપ્ત સંખ્યા છે એનું સપ્તમઃ, સપ્તમી, સપ્તમમ બનશે. એ જ રીતના અષ્ટ સંખ્યાનું અષ્ટમઃ, અષ્ટમી, અષ્ટમમ બનશે. અને નવ સંખ્યાનું નવમઃ, નવમી, નવમમ. દશ સંખ્યા છે એમનું દશમઃ, દશમી, દશમમ. આગળ એકાદશ સંખ્યા જે છે એમનું એકાદશનું એકાદશ, એકાદશી, એકાદશમ. મિત્રો મોટાભાગે આ જે સ્ત્રીલિંગ સંખ્યાવાચક શબ્દો આપણે જે બોલી રહ્યા છીએ એ તિથિવાચક જે શબ્દો આવે છે આપણે, જેમનો આપણે ગુજરાતી ભાષામાં પણ આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ. આજે પંચમી છે, આજે એકાદશી છે, દ્વાદશી છે, તો એનું આપણે સ્મરણ કરશું તો બહુ જ સરળતાથી આ સ્ત્રીલિંગવાચક શબ્દો છે આપણા મનમાં એ દ્રઢ થઈ શકે છે. દ્વાદશ સંખ્યા છે એમનું દ્વાદશ, દ્વાદશી, દ્વાદશમ. ત્રયોદશ સંખ્યાનું ત્રયોદશ, ત્રયોદશી, ત્રયોદશમ બનશે. ચતુર્દશ સંખ્યાનું ચતુર્દશ, ચતુર્દશી, ચતુર્દશમ. અને પંચદશ સંખ્યા જે છે એનું પંચદશ, પંચદશી, પંચદશમ. આ પ્રકારે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં પરિવર્તનો આપણે જોઈ શકીએ છીએ. આગળ ષોડશ સંખ્યાનું ષોડશ, ષોડશી, ષોડશમ. 17 સંખ્યા જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ એને સપ્તદશ, સપ્તદશી, સપ્તદશમ. અષ્ટાદશ, અષ્ટાદશી, અષ્ટાદશમ. મિત્રો અહીંયા એ વાત ધ્યાન રાખવાની કે આપણે એને અષ્ટદશ કહીએ છીએ. જ્યારે 18ની સંખ્યા બોલતા હોઈએ છીએ ત્યારે વ્યાકરણના નિયમ પ્રમાણે અહીંયા અષ્ટનું અષ્ટા આવું રૂપ પરિવર્તિત થઈ જાય છે. અને એટલા માટે જ એમને આપણે અષ્ટદશ એવો પ્રયોગ ન કરતા અષ્ટાદશ આવો આપણે પ્રયોગ કરીએ છીએ. તો સામાન્ય રીતના આપણે સપ્તદશ વગેરે પ્રયોગો બોલીએ છીએ, પણ અહીંયા દીર્ઘ સાથેનું આપણે ઉચ્ચારણ કરવું જોઈએ. અને એ અષ્ટાદશ સંખ્યાનું અષ્ટાદશ, અષ્ટાદશી, અષ્ટાદશમ. આ પ્રકારે પ્રયોગો એમના થશે. નવદશ, નવદશ જે સંખ્યા છે એમનું પુલ્લિંગમાં નવદશ, નવદશી, નવદશમ. આ પ્રમાણે પ્રયોગ થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીની વાત તો આપણે બરોબર છે. જ્યારે આપણે 20ની સંખ્યાથી આપણે શરૂ કરીએ છીએ તો ત્યારે એમને પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં લઈ જઈએ છીએ ત્યારે આ સંખ્યાની આગળ સંખ્યા પૂર્ણ બનાવવા માટે થઈને એમને તમ આવો શબ્દ જોડવામાં આવે છે, અથવા તો કહી શકાય કે તમ પ્રત્યય જે છે એને જોડવામાં આવે છે. એટલે કે 20 જે સંખ્યાવાચક શબ્દ છે એમને આપણે પુલ્લિંગ કરતી વખતે 20 તમઃ, સ્ત્રીલિંગ કરતી વખતે 20 તમી અને નપુંસકલિંગમાં 20 તમમ. આ પ્રમાણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના શબ્દો આપણે બોલવા જોઈએ. એટલે કે 20થી લઈને આગળની સંખ્યાઓમાં આપણે તમઃ, તમી અને તમમ આવું જોડીને આપણે સંખ્યાવાચક સાથેને જોડીને આપણે બોલવું જોઈએ. તો એમનો આગળનો જે ઉચ્ચાર છે એ એકવિંશતિઃ એ સંખ્યાવાચક શબ્દ બનશે. એકવિંશતિ તમઃ એ પુલ્લિંગ વાચક શબ્દ બનશે. એકવિંશતિ તમી એ સ્ત્રીલિંગ વાચક શબ્દ બનશે. અને એકવિંશતિ તમમ એ નપુંસકલિંગ વાચક પૂર્ણ પ્રત્યાંત શબ્દ થશે. એવી જ રીતના 22 હોય તો દ્વાવિંશતિઃ એ સંખ્યાવાચક શબ્દ થશે. દ્વાવિંશતિ તમઃ, દ્વાવિંશતિ તમી અને દ્વાવિંશતિ તમમ. આ પ્રમાણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના પૂર્ણ પ્રત્યાંત જે છે એ પદો થશે. તો આ રીતના આપણે આગળ વધશું તો નિશ્ચયે કોઈ ફેરફાર કરવાનો થતો નથી. માત્ર તમઃ, તમી, તમમ
આવું પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગમાં આપણે જોડી દેવાનું. તો આપણે આરામથી 29 સુધીની સંખ્યાઓ છે એ આપણે બોલી શકીશું આપણા અભ્યાસથી. 30ની જે સંખ્યા છે એને ત્રિવશત કહેવાય છે. એમાં પણ આપણે ત્રિવશત એ વ્યંજનાંત છે, એને આપણે તમ જોડી દઈએ તો શું બની જશે? ત્રિવશત તમઃ. એ પૂરણ પ્રત્યાંત પુલ્લિંગમાં બનશે. સ્ત્રીલિંગમાં જે છે એ ત્રિવશત તમી બની જશે અને નપુંસકલિંગમાં ત્રિવશત તમમ. આ પ્રકારનું જે છે એ રૂપ બની જશે. તો છે ને બહુ સરળ. માત્ર આપણે એ તમઃ, તમી અને તમમ આટલું જોડવાથી આપણે પૂરણ પ્રત્યાંત 20થી લઈને આગળની સંખ્યાઓ કેટલી સરળતાથી આપણે બોલી શકીએ છીએ. તો આ જ સરળતાથી આપણે આગળની પણ સંખ્યાઓ કરી શકીએ છીએ. 40ની જે સંખ્યા છે એને ચત્વારિંશત કહેવાય છે. એમને આપણે તમ જોડીએ તો ચત્વારિંશત તમઃ, ચત્વારિંશત તમી અને ચત્વારિંશત તમમ. તો આ પ્રમાણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના શબ્દો બોલી શકીએ છીએ. આગળની સંખ્યાઓ એ આપણા સ્વઅભ્યાસથી કરી શકીએ છીએ અને મને વિશ્વાસ છે કે તમે ખૂબ જ સરસ આનો અભ્યાસ કરી શકશો પોતાના મહેનતથી. સંખ્યાવાચક શબ્દોની સાથે સાથે માત્ર આ પ્રત્યયો જોડશો તો તમે એમનો અભ્યાસ એ સરસ રીતના પૂર્ણ કરી શકશો. એક આપણે કોઈ સંખ્યા વચ્ચેથી આપણે લઈ લઈએ છીએ સ્થાલીપૂલક ન્યાયથી. જેવી રીતના ભાતના એક ચોખાને દબાવવાથી ખ્યાલ આવી જાય કે ભાત બરાબર રાંધેલા છે અથવા તો પાકી ગયા છે કે નહીં. તો એ રીતના આપણે એક સંખ્યાવાચક શબ્દ વચમાં લઈ અને આ સંખ્યાવાચકને આપણે અહીંયા પૂરા કરીએ. 92 સંખ્યા છે એને આપણે લીધેલી છે દ્વિનવતિઃ. નવતિઃ એટલે 90, દ્વિનવતિઃ એટલે 92. દ્વિનવતિઃ સંખ્યા છે એને આપણે તમ જોડી દઈએ તો દ્વિનવતિ તમઃ, દ્વિનવતિ તમી અને દ્વિનવતિ તમમ. તો તમે કહેશો કે આમાં શું નવું છે? તો ખરેખર આમાં કશું જ નવું નથી. માત્ર આપણે એક વચમાં એક આવેલી સંખ્યા છે એને તમારી સામે રજૂ કરી. અને છેલ્લે શતમ એટલે કે 100, એને આપણે શતતમઃ, શતતમી અને શતતમમ. તો આ રીતના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોનો આપણે ખૂબ જ શાંતિથી અને માત્ર જે જોડવાનું છે એને મગજમાં ઉતારીને આપણે જોડશું તો બહુ જ ઝડપથી આપણે આ સંખ્યા છે એને બોલી શકશું એવો મને વિશ્વાસ છે. અને સંખ્યાવાચક શબ્દો પણ આપણે જાણીએ છીએ અને એટલા જ સરળ અને એટલા જ યાદ રાખી શકાય અને પ્રયોગ કરી શકાય એવા સંખ્યા પૂર્ણ પ્રત્યાંત શબ્દો પણ છે, સહેલા છે. અને આપણે આને પુલ્લિંગમાં બાલની જેમ, બાલ શબ્દની જેમ, સ્ત્રીલિંગમાં નદી શબ્દની જેમ અને નપુંસકલિંગમાં વન શબ્દ અથવા તો મિત્ર શબ્દની જેમ આપણે આના રૂપો ચલાવવાના છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણને આ બાલ શબ્દ, સ્ત્રીલિંગમાં નદી શબ્દ અને નપુંસકલિંગમાં વન અથવા મિત્ર શબ્દના જો આપણને રૂપો સ્મરણમાં હશે તો આપણે, અને આપણને સ્મરણમાં છે જ, તો એ શબ્દોને થોડું સ્મરણ કરીને વિશેષ્ય પ્રમાણે જે વિશેષ્યની વિભક્તિ વચન આપેલું હોય એ જ પ્રમાણે આપણે આને પરિવર્તિત કરીને ઉપયોગ કરશું વાક્યોમાં તો આપણે સરસ મજાનો આનો વાક્ય પ્રયોગમાં પણ પ્રયોગ કરી શકીશું. તો આપણે એમનો વાક્ય પ્રયોગ જે છે એ પણ આપણે સરસ મજાનો કરી શકીએ છીએ. હવે આપણે સંખ્યાપૂર્ણ શબ્દોનો અભ્યાસ આપણે એમનો મુહાવરો આપણે કર્યો, કેવી રીતના એમને આપણે તમ શબ્દ જોડીને અથવા તો પુલ્લિંગ, સ્ત્રીલિંગમાં, એમના નપુંસકલિંગમાં કઈ કઈ રીતના એમનું પરિવર્તનો થાય છે એનો આપણે અભ્યાસ કર્યો. એક નવા બિંદુ ઉપર આપણે આગળ વધી રહ્યા છીએ. સંસ્કૃત જગતમાં કથાનું વાંચન કરતા હોઈએ છીએ ત્યારે આપણી સામે ચિત્ત અને ચન આ બંને અવયવોનો પ્રયોગ આપણને જોવા મળતો હોય છે. અને ક્યારેક આપણે એમાં મૂંઝવણ અનુભવતા હોઈએ છીએ કે આમનો ચોક્કસ અર્થ શું છે. અલગ અલગ શબ્દો સાથે
એમનો જ્યારે પ્રયોગ થાય ત્યારે સંધિ પરિવર્તનો થઈ જતા હોય છે. તો આપણને ક્યાંક અર્થ કરવામાં આપણે સંકોચ કરતા હોઈએ છીએ, દ્વિધા અનુભવતા હોઈએ છીએ, અથવા અર્થની ચોકસાઈમાં આપણને ક્યાંક એ થોડી સમસ્યા ઊભી થતી હોય છે. તો આ જે ચિત્ત અને ચન જે છે એમને આજે આપણે આ બંને અવયવોને આપણે સ્પષ્ટ કરી લઈએ તો મારું એવું માનવું છે કે આપણું જે અનુવાદ કરવું અથવા તો સંસ્કૃત સંભાષણમાં જ્યારે આપણી જે ભાષાને સમજવાની જે સ્પષ્ટતા છે એ વધારે સૂક્ષ્મ થશે અને એ સૂક્ષ્મતાથી આપણે સરસ મજાનો અર્થ કરી શકીશું. તો ચિત્ત અને ચન કિમપી અલ્પમ ચિનોતી ઇતિ ચિત્ત. વ્યાકરણ જગતમાં એવું કહેવાય છે કે કાંઈક અલ્પને ચૂંટવું એ ચિત્ત શબ્દનો અર્થ છે. એ ખૂબ જ સૂક્ષ્મતાથી એ વ્યાકરણમાંનો અર્થ આપેલો છે. ચી ધાતુથી એ ચિત્ત શબ્દ છે એમને સાધવામાં આવે છે, જેમનો આપણે બૃહદ અર્થમાં જો અર્થ કરીએ તો કાંઈક અલ્પ પ્રકારમાં ગ્રહણ કરવું, આવો ચિત્ત અને ચનનો અર્થ છે. આપણે કાંઈક અથવા થોડુંક આવો જે અર્થ છે જે એને આપણે સાથે લઈ અને કેટલાક વાક્યો જે છે એને આપણે ઝડપથી જોઈએ અને એ વાક્યોના વાંચનથી અથવા તો એને સમજવાથી મારું એવું માનવું છે કે આપણે ચિત્ત અને ચનને બહુ જ વધારે સ્પષ્ટ કરી શકીશું. અને અહીંયા જે ચિત્ત અને ચન જે છે એ ચિત્ત અને ચનમાં કઈ રીતના કિમ શબ્દ જે છે એ વિશેષ્ય પ્રમાણે એમાં પરિવર્તન થાય છે એ આપણે એની ઉપર ખૂબ જ બારીકાઈથી એ નજર રાખશું કે વિશેષ્ય જો પુલ્લિંગ હોય તો કિમ શબ્દમાં શું પરિવર્તન થાય છે, વિશેષ્ય સ્ત્રીલિંગ હોય તો શું પરિવર્તન થાય છે, એને આપણે ધ્યાન રાખીશું. પ્રથમ વાક્ય જે છે એ છે કશ્ચિદ પુરુષ તત્ર ગચ્છતિ. કોઈક પુરુષ ત્યાં જાય છે. તો અહીંયા પુરુષ એ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે, માટે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કશ્ચિતમાં કહ જે છે એ પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ આપેલું છે. મિત્રો અહીંયા એક વાત સ્મરણ કરવા યોગ્ય છે જે આપણે અત્યારથી જ થોડું ધ્યાનમાં રાખીએ તો આપણને ઉપયોગી થશે. ચિત્ત અને ચન આ બંને અવ્યયો છે. સંસ્કૃતમાં અથવા કોઈ પણ ભાષામાં, ગુજરાતી વગેરે ભાષામાં અવ્યય કોને કહેવાય? જેમાં કોઈ વ્યય ન થાય, ફેરફાર ન થાય એને કહેવાય અવ્યય. એટલે જેમાં કોઈ જ પરિવર્તનો ન થાય, એ જેમ છે એમ જ રહીએ એમને આપણે અવ્યયો કહીએ છીએ. તો ચિત્ત જે છે અથવા ચન જે છે એમાં કોઈ જ પરિવર્તન નહીં થાય. અર્થાત વિશેષ્ય કોઈ પણ હોય, પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય કે નપુંસકલિંગ હોય, પણ ચિત્ત અને ચન જે છે આ બંને અવ્યયોમાં આપણને કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા થશે નહીં અથવા કરવાનો રહેતો નથી, માટે તે અવ્યયો છે. તો તમને એમ થશે કે અહીંયા ફેરફાર ક્યાં કરવાનો? તો ફેરફાર જે છે એ અહીંયા કિમ શબ્દના જે રૂપ છે આગળ, ચિત્તની આગળ, એ કિમ શબ્દના રૂપમાં આપણે ફેરફાર કરવાનો છે. અર્થાત અહીંયા પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે, તો કિમ શબ્દ જે છે એને પુલ્લિંગમાં પ્રથમા વિભક્તિનું એકવચનનું રૂપ લગાડવાનું. એનું શું રૂપ થશે કિમ શબ્દનું? કહ, કૌ, કે. તો કહ રૂપ મૂકવાનું અને એને ચિત્તની સાથે આપણે શું કરી દઈશું? સંધિ કરી દઈશું. શું કરી દઈશું? સંધિ. તો કહ વત્તા ચિત્ત આ બંનેની આપણે સંધિ કરીએ તો કશ્ચિત, આવું એક આપણને સંધિ કરેલું, બે વ્યંજનોની સંધિ કરેલું રૂપ આપણી સામે આવશે. તો આને આપણે મગજમાં ધ્યાનમાં રાખીને આપણે આ વાક્યનો અભ્યાસ કરીશું કે ચિત્ત અથવા તો ચન અવ્યય અને વિશેષ્ય પ્રમાણે કિમ શબ્દ જે છે એમને જોડીને કિમ શબ્દનું રૂપ છે એ યોગ્ય રૂપ મૂકીને આપણે અહીંયા વાક્યો છે કરીશું. તો કશ્ચિત પુરુષ તત્ર ગચ્છતિ. બીજું વાક્ય છે કાચિત વૃદ્ધા કથામ વદતી. કોઈક વૃદ્ધા કથાને કહે છે. તો વૃદ્ધા એ આકારાંત સ્ત્રીલિંગ શબ્દ જે છે પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે. તો અહીંયા કાચિદ
એ કિમ શબ્દનું સ્ત્રીલિંગનું પ્રથમા વિભક્તિનું એકવચનનું રૂપ આપેલું છે. વૃદ્ધા છે તો માની લ્યો કે ત્યાં વૃદ્ધ એવું રૂપ હોત તો શું પરિવર્તન થાત? તો ત્યાં કશ્ચિદ વૃદ્ધ કથામ વદતી. સ્ત્રીલિંગ છે તો શું થઈ જશે? કાચિદ વૃદ્ધા કથામ વદતી. તો અહીંયા કશ્ચિદ અને સ્ત્રીલિંગ છે તો આપણે તરત જ એનું રૂપ પરિવર્તિત કરીને કાચિદ આવું આપણે પ્રયોગ સ્ત્રીલિંગનો કર્યો. તો આ જે પરિવર્તનો થાય છે એને આપણે ખૂબ જ ધ્યાનથી અને ચોકસાઈપૂર્વક આપણે એને મગજમાં ઉતારવાનું છે. અને વાક્યનો પ્રયોગ કરતી વખતે આ બધા પરિવર્તનો છે આપણે એમને ધ્યાનમાં રાખીને કરવાના હોય છે. રમેશ કેનચિદ મિત્રેણ સહ નગરમ ગતવાન. તો અહીંયા રમેશ કોઈક મિત્ર સાથે નગર ગયો. તો મિત્રેણ એ તૃતીયા વિભક્તિ નપુંસકલિંગનું એકવચનનું રૂપ છે અને એના વિશેષણ તરીકે જે કેનચિત મૂકેલું છે તો એમાં એ તૃતીયા વિભક્તિ એકવચનનું કેન આવું જે રૂપ છે એ આપણે અહીંયા ચિત્તની સાથે જોડીને અહીંયા મૂકેલું છે. તો વિશેષ્ય જે પ્રમાણે હોય એ જ પ્રમાણે આપણે વિશેષણ જે છે એ કિમ શબ્દની સાથે પરિવર્તનો કરવાના રહેશે. આગળ જોઈએ. ગૃહસ્વામિની કસ્યૈચિત સેવિકાयै વસ્ત્રમ દત્તવતી. ઘરની શેઠાણી એ કોઈ સેવકને વસ્ત્ર આપ્યું. તો આ વાક્યમાં સેવક જે છે જેને આપો એમને ચતુર્થી વિભક્તિ કરવામાં આવે છે. સેવક છે એમને વસ્ત્ર આપવામાં આવે છે. માટે સેવિકા જે છે સેવિકા એમને ચતુર્થી વિભક્તિ આપણે અહીંયા કરેલી છે. અને એ સેવિકા જે છે એમનું વિશેષણ તરીકે કશ્યૈચિત આવું પદ મૂકેલું છે. તો ચિત્ત છે એમાં તો કોઈ ફેરફાર નહીં થાય, પણ કિમ શબ્દ જે છે એમને સ્ત્રીલિંગનું કસ્યૈ આવું પરિવર્તિત કરેલું રૂપ જે છે એને જોડવામાં આવે છે. માટે રૂપ બનશે કસ્યૈ ચિત્ત. આગળ જોઈએ. કશ્યાશ્ચિત લતાયાહ પુષ્પમ પતિતમ. કોઈક વેલડીનું પુષ્પ પડ્યું. તો અહીંયા આ વાક્યમાં લતાયાહ આવું આકારાંત સ્ત્રીલિંગ શબ્દનું ષષ્ઠીનું જે રૂપ છે એના વિશેષણ તરીકે કશ્યાશ્ચિત આવું વિશેષણ મૂકેલું છે. તો એ જે સ્ત્રીલિંગનું વિશેષણ છે એ લતાને કારણે અહીંયા પરિવર્તિત થયેલું છે. આગળ ચાલીએ. કસ્મિંશ્ચિત પુસ્તકે અહમ એતામ કથામ દૃષ્ટવાન. કોઈક પુસ્તકમાં મેં આ કથાને જોઈ. તો અહીંયા પુસ્તકે એ સપ્તમી વિભક્તિનું એકવચનનું જે નપુંસકલિંગનું રૂપ છે એના વિશેષણ તરીકે કસ્મિન એ રૂપ છે એ કિમ શબ્દનું મૂકેલું છે. સાથે સાથે એ પણ ધ્યાન રાખવા યોગ્ય બાબત છે કે કસ્મિંશ્ચિત અહીંયા જે સંધિ થયેલી છે એને પણ આપણે નોંધ અવશ્ય કરીશું. આગળ આપણે આ જ સંધિને લઈને આપણે ચર્ચા પણ કરીશું. આગળના વાક્યમાં જોઈએ. છાત્ર કશ્ચન શિક્ષકમ પૃષ્ઠવાન આસીત. છાત્રએ કોઈ શિક્ષકને પૂછ્યું હતું. તો અહીંયા છાત્રએ કોઈ શિક્ષકને પૂછ્યું હતું. તો શિક્ષક જે છે એ પુલ્લિંગ દ્વિતીય વિભક્તિમાં એકવચનમાં પ્રયોગ કરાયેલ શબ્દ છે. એમના વિશેષણ તરીકે કંચન આવો પ્રયોગ જે છે એ કિમ શબ્દનો મૂકેલો છે. આઠમું વાક્ય આપણે જોઈએ આગળ. કેષુચિત વિદ્યાલયેષુ
ઉત્તમમ પાઠનમ ન પ્રચલતી. કોઈક વિદ્યાલયોમાં ઉત્તમ પ્રકારનું પાઠન કાર્ય થતું નથી. તો અહીંયા આ વાક્યમાં કેશુચિત જે વિશેષણ છે એ વિદ્યાલયેષુ આવું જે સપ્તમી વિભક્તિ બહુવચનનું જે રૂપ છે એ બહુવચનને કારણે અહીંયા એ મૂકવામાં આવેલું છે. 9મા વાક્યમાં જોઈએ, કાભ્યશ્ચિત મહિલાભ્ય પાક કાર્યમ ન રોચતે. અહીંયા ગમવા અર્થમાં આપણે પાછળના પાઠોમાં શીખ્યા છીએ કે ગમવા અર્થમાં ચતુર્થી, જેને ગમે એમને ચતુર્થી વિભક્તિ કરવામાં આવે છે. પછી એ એમને ગમતું હોય તો પણ ચતુર્થી એમની કરવાની, એમને ન ગમતું હોય તો પણ ચતુર્થી વિભક્તિ કરવાની. લાડુ મને ગમે છે તો મહ્યમ મોદકમ રોચતે, મહ્યમ મોદકમ ન રોચતે તો પણ પછી એમને ચતુર્થી વિભક્તિ કરવામાં આવે છે. તો અહીંયા મહિલા જે છે એમને પાક કાર્ય નથી ગમતું તો એમને ચોથી વિભક્તિ કરેલી છે, અને એ મહિલાને ચોથી વિભક્તિ કરીને એમનું જે વિશેષણ જે છે એ કિમ શબ્દનું સ્ત્રીલિંગનું કાભ્ય આવું રૂપ જે છે એ બને છે એના વિશેષણ તરીકે હોવાથી, અને એમને ચિત્તની સાથે જોડીને કાભ્યશ્ચિત મહિલાભ્ય પાક કાર્યમ ન રોચતે. તો આ પ્રમાણે થઈ જાય છે. છેલ્લું વાક્ય જે અહીંયા આપેલું છે, અહમ કાંશ્ચન પ્રશ્નાન પ્રષ્ટુમ ઈચ્છામિ. હું કાંઈક પ્રશ્નોને પૂછવા માટે ઈચ્છું છું. તો અહીં પ્રશ્નાન જે છે એ પુલ્લિંગમાં દ્વિતીય વિભક્તિ બહુવચનનું રૂપ છે. તો એમના વિશેષણ તરીકે જે આવેલું છે એ કાંશ્ચન એ કિમ શબ્દનું દ્વિતીય વિભક્તિ કહ કૌ કે કમ કૌ કાન. તો કાન જે છે એ દ્વિતીય વિભક્તિ કિમ શબ્દનું બહુવચનનું રૂપ છે. એમને ચન સાથે જોડીને સંધિ કાર્ય કરીને, વ્યંજન સંધિ કાર્ય કરીને એમનું કાંશ્ચન આવું જે રૂપ છે એ બનાવીને અહીંયા મૂકેલું છે. તો એ જે સંધિ થયેલી છે એને પણ આપણે નોટ કરશું અને એને આપણે સમજીને આપણે ધ્યાનમાં રાખીશું. તો આ રીતના આપણે જે પરિવર્તનો કિમ શબ્દમાં થાય છે વિશેષ્યને કારણે, જે વિભક્તિ પરિવર્તન, લિંગ પરિવર્તન અને વચન પરિવર્તનો જે થાય છે એમને આપણે ચોકસાઈથી એનો અભ્યાસ કરશું અને એને આપણે એક આપણી નોંધ પુસ્તિકામાં આપણે નોંધીશું. આગળ વધીએ તો જે પરિવર્તનો વિશેની મેં વાત કરી આપની સમક્ષ, એ જ પરિવર્તનો અહીંયા એક અલગ પ્રકારથી તૈયાર કરીને મૂકેલા છે, જેથી કરીને આપ એમને નોંધી શકો અને એમને 2-4 વાર વાંચીને એ પરિવર્તનોના આપણે અભ્યાસ કરી શકો. કાચિદ વૃદ્ધા કેનચિત મિત્રેણ સહ કસ્યૈચિત સેવિકાयै. આ બધા જે પરિવર્તનો જે છે એ આપણા વાક્યોમાંથી જ લીધેલા છે, પરંતુ એમને આપણે અલગથી લખીને અહીંયા મૂકેલા છે. કસ્યાશ્ચિદ લતાયાહ કસ્મિંશ્ચિત પુસ્તકે કેષુચિત વિદ્યાલયેષુ કંચન શિક્ષકમ કેષુચિત વિદ્યાલયેષુ અને કાભ્યશ્ચિત મહિલાભ્ય અને કાંશ્ચન પ્રશ્નાન. તો આ રીતના જે આ ચિત્ત અને ચન સાથેના જે પરિવર્તનો છે એને આપણે ધ્યાનપૂર્વક આપણે જોયા, સમજ્યા અને આપણે એમને નોંધપોથીમાં લખી પણ લીધા. આટલું કાર્ય કર્યા પછી આપણે હવે કંઈક આનો અભ્યાસ કેવી રીતના કરી શકીએ અને કંઈક એમને ભાષાભ્યાસમાં એને કેવી રીતના ઉતારીએ
જેથી કરીને આપણો જે શીખેલા નિયમો છે એને આપણે દ્રઢ કરી શકીએ. એને કારણ કે આપણે જાણીએ છીએ કે અભ્યાસ જે છે એ અસકૃત આવર્તનમ, વારંવાર આવર્તન કરવું, એક વારથી વધારે આવર્તન કરવું, એનું નામ છે અભ્યાસ. તો એ અભ્યાસ આપણે કરવો પડશે, જેથી કરીને આપણે જે શીખેલા નિયમો છે એને આપણે સુસ્થિર કરી શકીએ, દ્રઢ કરી શકીએ. તો એના માટે આપણે જલ્દીથી આગળ વધીએ. અહીંયા એ અભ્યાસ કરવાની સાથે સાથે જે પરિવર્તનો થાય છે એ પરિવર્તનોને અલગથી આપેલા છે. કંચન રૂપ છે તો કિમ શબ્દનું દ્વિતીય વિભક્તિનું કમ રૂપ થાય છે અને એને ચનની સાથે જોડીને કંચન રૂપ આપેલું છે. આગળ એ રીતના જોઈએ તો કાન વત્તા ચન જે છે એને સાથે કરીને કાંચન અવરૂપ આપેલું છે. અહીંયા કૈચિત જે છે તો કૈશ્ચિત આ પ્રમાણે પરિવર્તન થઈ જશે. કસ્માત વત્તા ચિત જે છે તો કસ્માત ચિત આ પ્રમાણે રૂપ બનશે. જે વચ્ચે જે નિશાની આપેલી છે એને સંસ્કૃતમાં ધનની નિશાની પણ તરીકે પણ બોલવામાં વ્યવહાર કરવામાં આવે છે. તો કસ્માત ધનચિત, કસ્માત ચિત આવો વ્યવહાર પણ આ પ્રમાણેનું રૂપ થશે. આગળ કેશામ ધનચિત, કેશાંચિત આવું પ્રયોગ જે છે એ સંધિ થઈને બનશે. કસ્મિન ધનચિત તો કસ્મ્યુશ્ચિત આ પ્રમાણેનું જે રૂપ છે એ થશે. સ્ત્રીલિંગમાં જોઈએ તો કા ધનચિત, કાચિત, કામ ધનચિત, કાંચિત, કાભિ ધનચિત, કાભિશ્ચિત થશે. કિમ શબ્દનું પંચમી ષષ્ઠીનું સ્ત્રીલિંગનું રૂપ બનશે કસ્યાહ. એને જ્યારે આપણે ચિત્ત સાથે જોડશું ત્યારે કસ્યાહ ધનચિત, કસ્યાશ્ચિત રૂપ બનશે. કાશામ ધનચિત બરાબર કાશાંચિત આવો પ્રયોગ થશે. અને છેલ્લે કિમ શબ્દનું સ્ત્રીલિંગમાં સપ્તમી એકવચનનું રૂપ કસ્યામ ધનચિત જોડશું ત્યારે કસ્યાંચિત આ પ્રમાણેનો પ્રયોગ થશે. તો આ શબ્દોનું ઉચ્ચારણ અને એ ચિત્તની સાથે જોડાઈને એ ચિત્ત હોય કે ચ ન હોય બંનેમાં ચ વ્યંજન છે એ એક જ સમાન છે. એટલે એમાં બોલવામાં પરિવર્તન થશે પણ સંધિ કાર્ય જે છે એમાં કોઈ પરિવર્તન થશે નહીં. તો એમનો જે પરિવર્તન જે છે એને આપણે ખૂબ જ બારીકાઈથી જોશું. જરૂર પડશે કે જરૂર લાગશે ત્યારે આપણે એને નોંધપોથીમાં એને ઉતારવું પણ જોઈએ. તો આ રીતના આ પરિવર્તનોને જોયા પછી આપણે હવે વાક્યાભ્યાસ તરફ આગળ ચાલીએ. વાક્યાભ્યાસમાં આપણે જે ચિત્ત અને ચન આ બંને અવયવોના જે આપણે પ્રયોગો કિમ શબ્દ સાથે જોયા તો એનો આપણે વાક્યાભ્યાસમાં કેવી રીતના પ્રયોગ થાય એના વિશે આપણે અહીંયા જોઈએ. અહીંયા વાક્યાભ્યાસમાં મમ લેખની કુત્રચિત પતિતા, મારી પેન ક્યાંક પડી. તો જે કિમ શબ્દ સાથે આપણે અત્યાર સુધી પુલ્લિંગ, સ્ત્રીલિંગ વગેરેનો પ્રયોગ આપણે જે જોયો કે કશ્ચન, કાચન વગેરે પ્રયોગ થતા હતા, તો એ જ રીતના અહીંયા આપણે જે છે એ ચિત્ત અવ્યયનો કુત્ર આ પ્રમાણે અવ્યયની સાથે, કુત્ર એ પણ અવ્યય છે પણ એ શું છે કિમ શબ્દથી બનેલું કુત્ર એ અવ્યય છે અને એમની સાથે ચિત્ત જોડેલું છે. કુત્રનો અર્થ થાય ક્યાં, અને એમની સાથે ચિત્ત જોડીને એ આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ છીએ. તો એ અહીંયા દેખાડેલું છે કે મારી પેન જે છે એ ક્યાંક પડી. તો
કુત્રચિતમાં પણ આપણે ચિત્ત એ જોડી શકીએ છીએ. એવી જ રીતના કદાચિત સજ્જનઃ અપી હૃષ્ટઃ ભવતિ. તો અહીંયા કદાચિત જે છે એ સમયવાચક તરીકે ક્યારેક, તો એ કદા અવ્યયની સાથે અહીંયા ચિત્તને જોડીને આપણે વાક્ય પ્રયોગ કરી શકીએ છીએ. કદા એ અવ્યયવાચક શબ્દ છે, જેની સાથે ચિત્ત એ પણ અવ્યયવાચક શબ્દ જોડીને, અને આ બંને જોડીને એક કદાચિત આ પ્રકારનો એક શબ્દ પ્રયોગ થાય છે, જે ક્યારેક એવો અર્થને બતાડે છે. તો આ પણ આપણે કિમ શબ્દની ચિત્ત સાથે જોડીને પ્રયોગ આપને જોવા મળે છે. પણ અહીંયા કદા એ અવ્યય છે, માટે એ કોઈ વિશેષણને કારણે, વિશેષ્યને કારણે એમાં કોઈ પરિવર્તન થશે નહીં. એ જે કદાચિત છે તો એ કદાચિત જ રહેશે. પાછળ પછી કોઈ પણ શબ્દ આવે વિશેષ્ય તરીકે કે એમની સાથેનો એમનો સંયોગ હોતો નથી. અને કદાચિત જે છે એ વિશેષણવાચક પણ નથી હોતું. એવી જ રીતના પ્રકોષ્ઠે કુતશ્ચિત શીતવાયુ આગચ્છતિ. ઓરડામાં ક્યાંકથી ઠંડી હવા આવે છે. તો અહીંયા કુતશ્ચિત એ જે કુતઃ જે છે એ પણ શું છે, કિમ શબ્દની સાથે તહ લાગીને વ્યાકરણના નિયમ પ્રમાણે એ કુતઃ એવો પ્રયોગ બની ગયો છે, જેનો અર્થ થાય છે ક્યાંથી. અને જે કુતઃ જે પ્રયોગ બને છે એ કુતઃ અવ્યયવાચક બની જાય છે, જેમાં કોઈ ફેરફાર થતો નથી. હવે જે આ કુતઃ જે છે એ કુતઃની સાથે ચિત્ત જે છે એ બંનેને જોડવામાં આવે છે. તો કુતઃ અને ચિત્ત આ બંને જોડીને સંધિ કાર્ય કરીને કુતશ્ચિત આવું જે રૂપ છે એ આપણી સામે બનશે. અને એમાં કોઈ પરિવર્તનો આગળના બંને રૂપોની જેમ અહીંયા પણ કોઈ પરિવર્તન થશે નહીં. કુતશ્ચિતનો અવ્યય થશે ક્યાંથી, ક્યાંકથી આવો અર્થ થશે. ખબર નથી, અનિર્ધારણ છે, નિશ્ચિત નથી, ક્યાંકથી ઓરડામાં હવા આવે છે. ક્યાંથી આવે છે એ બોલનાર વ્યક્તિને ખ્યાલ નથી. તો એ પંચમીના અર્થમાં અહીંયા કુતઃ અવ્યયની સાથે પ્રયોગ કરાય છે. એવી જ રીતના આગળ જોઈએ. કતિચિત નાણકાની પ્રાપ્ય ભિક્ષુક સંતુષ્ટ. કેટલાક પૈસાઓ પ્રાપ્ત કરીને ભિક્ષુક જે છે, ભિખારી જે છે એ સંતુષ્ટ થયો. તો અહીંયા નાણકાની જે છે એ નપુંસકલિંગ શબ્દ છે, એની આગળ કતિચિત આવો શબ્દ પ્રયોગ કરાયેલો છે. એ કતિચિત જે છે એ કતિ જે છે એ અનિર્ધારણ બતાવે છે. કેટલું છે એ ખબર નથી, સંખ્યાનો કોઈ ખ્યાલ નથી. તો એ કતિ જે છે એ અનિર્ધારિત અર્થમાં વપરાયેલું કતિ અવ્યય, એની સાથે ચિત્તનો પ્રયોગ કરીને કતિચિત આવો પ્રયોગ જે છે એ વાક્યમાં કરવામાં આવતો હોય છે. અને અહીંયા વિશેષ્ય સાથે કતિચિત છે એમનો કોઈ સંબંધ હોતો નથી, માટે એમાં કોઈ પરિવર્તનો થશે નહીં. જો એ વિશેષણ હોત તો વિશેષ્ય પ્રમાણે એમાં પરિવર્તનો થાત. અહીંયા કતિચિત જે રૂપ છે એ જેમનું તેમ જ રહેશે. તો કતિચિત નાણકાની એવું થાત, કતિચિત પુરુષાહ થાત, અને કતિચિત નદ્યઃ આવું સ્ત્રીલિંગમાં પ્રયોગ કરી શકાય. પણ તો અહીંયા કશું પરિવર્તન થશે નહીં. અને છેલ્લે કથંચિત બાલક વૃક્ષમ આરૂઢવાન. તો અહીંયા બાલક જે છે એ પુલિંગ પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે, અને એમની આગળ કથંચિત જે છે એ પ્રયોગ મૂકેલો છે. તો અહીંયા કથમ એ પ્રકાર અર્થમાં કિમ શબ્દથી કેટલા પ્રકારે એ કથમ પ્રયોગ થાય છે. તો કથમ એટલે કે કેટલા પ્રકારે, એમની સાથે ચિત્ત અવ્યય જોડીને કથમ એ પણ અવ્યય છે અને ચિત્ત એ પણ અવ્યય છે. આ બંનેને જોડીને કથંચિત આવો પ્રયોગ જે છે થાય છે. અને એ પણ અવ્યયવાચક આખો શબ્દ બને છે. કથમ એ અવ્યય, ચિત્ત એ અવ્યય,
બંને જોડાઈને પણ શું બને છે? અવ્યયવાચક શબ્દ બને છે. અને એટલા માટે જ એ વિશેષણ નથી, એટલે વિશેષ્ય પ્રમાણે એમાં કોઈ પરિવર્તનો થશે નહીં. પાછળ કોઈ શબ્દ પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય અથવા તો નપુંસકલિંગ હોય, પરંતુ એ કથંચિત જે શબ્દ છે એમાં કોઈ પરિવર્તન આપણે કરવાનું રહેતું નથી, અથવા તો કોઈ પરિવર્તન થતું નથી. તો કથંચિત બાલકઃ આવો પ્રયોગ થશે. કથંચિત બાલિકા અને કથંચિત મિત્રમ, આવું ત્રણેય પ્રકારે આપણે એ પ્રયોગ છે પરિવર્તિત કરીને અહીંયા બોલી શકીએ છીએ. હા, બાલિકા કરો તો આરૂઢવતી કરી દેજો, અને મિત્રમ કરો તો પછી આરૂઢવત. આ પ્રકારના જે ક્રિયાપદ સાથેના પરિવર્તનો છે એને ધ્યાન રાખવાનું રહે છે. પણ મુદ્દો જે કહેવાનો જે આશય જે છે એ કથંચિતમાં વિશેષ્યને એ પછીના શબ્દમાં આવેલું કોઈ પુલ્લિંગ સ્ત્રીલિંગને કારણે કોઈ પરિવર્તન થશે નહીં. આ વાત આપણે જે છે એ અહીંયા નોંધવી ઘટે. આગળ આપણે અભ્યાસ કરીએ. વાક્યો જોઈ લીધા આપણે. એ વાક્યોમાં આપણે કિમ શબ્દને પુલ્લિંગમાં કશ્ચન, કૌચન, કશ્ચન, કૌચન, કેચન, કંચન, કૌચન, કાંશ્ચન, કેનચન, કાભ્યાંચન, આ રીતના આપણે શબ્દો જે છે એ પહેલાંના પદ્ધતિ પ્રમાણે જ્યારે કિમ શબ્દ થઈ જાય અને ચન થઈ જાય ત્યારે ઘણા લોકો છે એ બોલતા હોય છે. એકવાર લખીને પણ જો આપણી અનુકૂળતા અને વિશેષ અભ્યાસ કરવો હોય તો કિમ શબ્દના ચિત અને ચન સાથેના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના સંધિ કરીને એના રૂપોને આપણે અભ્યાસ કરવો જોઈએ. જો આપણે અભ્યાસ કરીએ તો એને ભાષામાં સરળતાથી અને ઝડપથી જ્યારે જરૂર પડે ત્યારે આપણે એને બોલી શકીએ છીએ. અને અભ્યાસ ન પણ કરીએ તો પણ આપણે જે આવશ્યક શબ્દો છે એને આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. તો અહીંયા કેટલાક વાક્યો જે છે એ આપણે અહીંયા એ વાક્યના પ્રયોગ કરતાં પહેલાં અભ્યાસમાં શબ્દો જોઈએ. અને એ શબ્દોમાં એક આપેલું છે, ઉદાહરણ તરીકે 2 કરીને આપેલા છે, જે આપની પરિચય પુસ્તકમાં પણ જોવા મળશે. તો 2નો અર્થ એવો થાય છે કે અહીંયા આપણે સંખ્યાવાચક શબ્દને પૂર્ણ પ્રત્યાંત શબ્દમાં પરિવર્તિત કરવાનું છે. એટલે કે 2 જે છે, દ્વે જે થાય, નપુંસકલિંગમાં દ્વિ શબ્દનું શું બને? દ્વે. અને એને આપણે શું કરવાનું છે? પુલ્લિંગમાં દ્વિતીય, આવું આપણે પરિવર્તિત કરવાનું છે. અર્થાત કે આપણે બાકીના સંખ્યા પૂર્ણ જે પૂર્ણ પ્રત્યાંત જે છે એ પુલ્લિંગ શબ્દોમાં આપણે એને પરિવર્તિત કરીને આપણી જે ખાલી જગ્યાઓ છે ભરવાની થાય છે. તો પહેલામાં જોઈએ આપણે 5 સંખ્યા આપેલી છે, પંચ સંખ્યા થશે. એને આપણે પુલ્લિંગમાં સંખ્યા પૂર્ણમાં ફેરવીશું તો શું બનશે? પંચમઃ. બીજું જે છે એને 9 સંખ્યા આપેલી છે તો એને નવમઃ. 3 સંખ્યામાં કાઉન્સમાં 12 આપેલા છે તો આપણે શું કરશું? એને દ્વાદશઃ. મિત્રો, કદાચ આપણે એને સ્ત્રીલિંગમાં ફેરવવાનું તો શું કરશું? આપણે એને દ્વાદશી. અને નપુંસકલિંગમાં દ્વાદશમ. તો આ રીતના એ પરિવર્તિત થાય છે, ધ્યાન રાખશું. આગળ 4માં પંચદશઃ, 5માં નવદશઃ, 6 નંબરમાં 24 છે તો ચતુર્વિંશતિ. હવે અહીંયા ચતુર્વિંશતિ જે છે એ આપણે સંખ્યાવાચક તરીકે ચતુર્વિંશતિ બનશે, પણ આપણે એમને સંખ્યા પૂર્ણ તરીકે ફેરવવાનું થાય છે. એમાં સંખ્યાવાચક તરીકે ચતુર્વિંશતિ આપેલું છે, પણ આપણે શું કરશું? એમને સંખ્યા પૂર્ણમાં ફેરવશું તો ચતુર્વિંશતિ તમઃ. આપણે પેલો નિયમ યાદ છે ને કે 20 અને એનાથી આગળની જે સંખ્યાઓ છે એને જ્યારે આપણે સંખ્યા પૂર્ણમાં પરિવર્તિત કરીએ છીએ તો તેની આગળ આપણે તમ એવું આપણે જોડીએ છીએ. એટલે કે ચતુર્વિંશતિ તમ, અને એને પુલ્લિંગમાં આપણે બોલવાનું થાય છે તો ચતુર્વિંશતિ તમઃ, આવું આપણી સામે રૂપ બનશે. એ જ રીતના 7માં અષ્ટાવિંશતિ તમઃ 7માં બનશે. 8માં ત્રયસ્ત્રિંશત તમઃ. મિત્રો, આ રીતના આપણે સંખ્યાને બોલતા જશું
તો હું તો બધી જ ખાલી જગ્યાઓ પૂરી કરી આપીશ, પણ આપનો અભ્યાસ કેવી રીતના થશે? તો આપ આગળની જે ખાલી જગ્યાઓ છે એને પોતાના બળે અને જે મેં નિયમ આગળ આપને શીખવાડેલો છે એ નિયમનું સ્મરણ કરીને એને જોઈને એ ખાલી જગ્યાઓ પૂરવાની થાય છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આપ એ ખાલી જગ્યાઓ જે છે, આ ખાલી જગ્યાઓ જે આપેલી છે એને તમે પૂરી શકશો અને સરસ મજાનું આ કામ આપ પૂર્ણ કરી શકશો. તો આ જ વિશ્વાસ સાથે હું આ ખાલી જગ્યાઓ આપના માટે છોડું છું. આગળ જે છે એ બીજા નંબરનો મુદ્દો જે છે એમાં આપણે આગળ વધીએ. બીજા નંબરના મુદ્દામાં આપણે કોષ્ટકમાં આપેલી સંખ્યાઓનો ક્રમવાચક રૂપો વડે પૂરણ પ્રત્યાંતો વડે ખાલી જગ્યા આપણે પૂરવાની થાય છે. હવે કોષ્ટકમાં જે છે એ સંખ્યા તરીકે કૌંસમાં આપેલું છે, આપણે એને પૂર્ણ પ્રત્યાંત શબ્દમાં એને ફેરવવાનું છે. હવે ફેરવતી વખતે એક આપણે ધ્યાન રાખવું પડશે. વાક્ય બનાવતી વખતે શું ધ્યાન રાખવું પડે? તો કે એમનેમ તો આપણે કંઈ એને મૂકી ન શકીએ. આપણે એને કેવી રીતના મૂકશું? તો આપણે વિશેષ્ય જે વચન, જે લિંગ અને જે વિભક્તિમાં હશે એ વચન, એ લિંગ અને એ વિભક્તિનું પૂર્ણ પ્રત્યાંત શબ્દનું રૂપ આપણે પરિવર્તન કરવું પડશે. અને એ પછી આપણે એને મૂકીને એમનો આપણે વાક્યમાં પ્રયોગ કરવો પડશે. જે આપણે પહેલાં વિશેષણસ્ય યદ લિંગમ યદ વચનમ યહ પુરુષ વાળો જે યાચ વિભક્તિ વાળો જે આપણો પહેલો નિયમ આપણે ભણી ગયા છે ને, એ નિયમને ફરી પાછો આપણે અહીંયા સ્મરણ કરવો પડશે. અને એને સ્મરણ કરીને એ નિયમને આપણે અહીંયા ઘટાડવો પડશે. અને એ પ્રમાણે આપણે સંખ્યાપૂર્ણ જે શબ્દો છે એ શબ્દોને પરિવર્તિત કરી અને એ વિભક્તિને વચનોમાં એમને ફેરવી અને એમને મૂકવા પડશે. ત્યારે આપણું વાક્ય જે છે એ આપણું વાક્ય યોગ્ય ગોઠવાશે. તો એના માટે થઈને આપણે થોડોક અભ્યાસ કરીએ, જેથી કરીને આપણો દૃઢ અભ્યાસ થાય. વારંવાર એમને આપણે બોલીએ તો આપણે નવા વાક્યો જે છે એમાં આપણે એમનો પ્રયોગ કરી શકીએ. તો પ્રથમ ઉદાહરણમાં આપેલું છે કે પ્રથમે, પછી એક કરીને કૌંસમાં આપેલું છે. તો એ એક આપેલું છે એટલે આપણે શું કરે સમજવાનું છે? તો કે એક જે છે એને આપણે પૂર્ણ પ્રત્યાંતમાં ફેરવવાનું છે. તો એમણે પોતે પુસ્તકમાં પણ આપણે ફેરવીને આપેલું છે. તો એકમ જે છે એનું પૂર્ણ પ્રત્યાંત શું બને? પ્રથમ. અને અહીંયા દિને આવું વિશેષ્યવાચક નપુંસક લિંગનું એક વચનનું સપ્તમી વિભક્તિનું રૂપ આપેલું છે. તો પ્રથમને પણ આપણે શું કરશું? નપુંસક લિંગ સપ્તમી વિભક્તિ એક વચનમાં પરિવર્તિત કરશું. તો શું બનશે? પ્રથમે. પ્રથમે દિને ઉદ્ઘાટન કાર્યક્રમ આસીત. પહેલા દિવસે ઉદ્ઘાટન કાર્યક્રમ હતો. હવે આપણે બીજી જે ખાલી જગ્યા જે છે જે આપણી પુસ્તકોમાં એ ખાલી રાખેલી છે, મેં આપને અભ્યાસ કરવા માટે થઈને અહીંયા સાથે મૂકેલી છે. તો એમાં 2 છે સંખ્યાવાચક. તો એ 2 જે સંખ્યાવાચક આપેલા છે તો એનો અર્થ એ થાય કે સંખ્યા 2 એને આપણે શું પરિવર્તિત કરવાનું છે? પૂર્ણ પ્રત્યાંત શબ્દ તરીકે આપણે એને બનાવવાનું છે. તો પૂર્ણ પ્રત્યાંત 2નું શું બનશે? દ્વે સંખ્યાનું દ્વિતીય આવું રૂપ બનશે. અને એ દ્વિતીય જે રૂપ છે એ દ્વિતીય રૂપને હવે આપણે વિશેષ્ય પુત્ર જે છે એ પુત્રેણ, એ તૃતીય વિભક્તિ પુલિંગનું એક વચનનું જે રૂપ આપેલું છે એ જ પ્રમાણે આપણે અહીંયા દ્વિતીય શબ્દને પુલિંગ તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ બનશું. તો દ્વિતીયનું રૂપ શું બનશે? દ્વિતીય દ્વિતીયૌ દ્વિતીયા, દ્વિતીયમ દ્વિતીયૌ દ્વિતીયાન. તૃતીય વિભક્તિમાં શું બનશે? દ્વિતીયેન પુલિંગમાં. તો આપણે શું બનાવશું? દ્વિતીયેન. વૃદ્ધા દ્વિતીયેન પુત્રેણ સહ વસતી. વૃદ્ધ મહિલા જે છે એ બીજા પુત્ર સાથે રહે છે. તો આમાં નોંધવા જેવી બાબત એ છે કે પુત્રેણમાં તૃતીય વિભક્તિ એક વચનનું રૂપ છે એટલે કેમ તરત જ આપણે એના સંખ્યાપૂર્ણવાચક જે દ્વિતીય શબ્દ છે એને આપણે પરિવર્તિત કરીને રૂપ મૂક્યું. આ બાબતને આપણે આપણી નોંધપોથીમાં નોંધશું. આપણે મગજમાં પણ એ બિંદુને ધ્યાન રાખીશું. આગળ વધીએ આપણે.
તો ત્રીજું વાક્ય આપેલું છે, 3 સંખ્યા છે તો જેનું રૂપ બનશે તૃતીય, અને એ તૃતીય રૂપ જે છે એને આપણે શું કરશું તો કે કપાટિકા શબ્દ છે આગળ, કબાટ. તો એ કબાટ શબ્દ, કપાટિકા શબ્દ સ્ત્રીલિંગ શબ્દ છે અને એમનું ષષ્ઠી વિભક્તિનું એકવચનનું રૂપ આપેલું છે. તો આપણે સૌ પ્રથમ તૃતીય શબ્દનું સ્ત્રીલિંગ શું બનશે? તૃતીયા. અને એમનું ષષ્ઠી વિભક્તિ એકવચનનું રૂપ શું બનશે તો કે તૃતીયાયાહ. શું બનશે? તૃતીયાયાહ. તો આ જે રૂપ છે એ ષષ્ઠી વિભક્તિનું રૂપ પરિવર્તિત કરી અને તૃતીયાયાહ કપાટિકાયાહ પુસ્તકાની આનયતુ. તમે ત્રીજા કબાટની પુસ્તકો લઈ આવો. તો અહીંયા જે પરિવર્તન જે મેં નીચે આપેલું છે, અંડરલાઇન કરીને નીચે રેખા કરીને જે આપણે બતાવેલું છે એ આપણે ધ્યાન કરવા યોગ્ય બાબત છે. આગળ વધીએ તો એ જ રીતના ત્રીજું વાક્ય જે છે, નક્ષત્રેષુ, પછી 27 આપણી પુસ્તકમાં લખેલું છે. 27 સંખ્યા જે છે એનું સંખ્યાવાચક રૂપ શું બને? સપ્તવિંશતિઃ. શું બનશે? સપ્તવિંશતિઃ. હવે 20થી આગળની સંખ્યા હોય તો એને આપણે શું જોડીશું? તો પેલો નિયમ યાદ કરો. યાદ છે કે પછી હું બોલું? યાદ હશે જ આપને. તમ પ્રત્યય જોડવાથી 20 અને એની આગળની સંખ્યાઓ છે એ સંખ્યા પૂરણ બને છે. તો સપ્તવિંશતિતમ આવું રૂપ આપણું સંખ્યા પૂરણવાચક બનશે. અને આગળ નક્ષત્ર શબ્દ જે છે, નક્ષત્રમ છે, એ નપુંસકલિંગ એકવચનનું રૂપ છે. તો પછી અહીંયા પણ આપણે એને વિશેષણ તરીકે નપુંસકલિંગનું રૂપ પરિવર્તિત કરીશું. તો રૂપ શું બનશે? સપ્તવિંશતિતમમ નક્ષત્રમ રેવતી. એટલે કે નક્ષત્રોમાં 27મું નક્ષત્ર રેવતી છે. તો અહીંયા નક્ષત્ર એ નપુંસકલિંગ એકવચનનું પ્રથમા વિભક્તિનું રૂપ છે, માટે અહીંયા સપ્તવિંશતિતમમ આવું જે રૂપ છે એ નપુંસકલિંગનું પરિવર્તિત કરીને મૂકેલું છે. એ જ રીતના વિદ્યાલયસ્ય, પછી 19 સંખ્યા આપેલી છે. તો 19 સંખ્યા આપેલી છે તો આપણે શું કરશું? પ્રકોષ્ઠે સંસ્કૃત પાઠ પ્રચલતી. તો પ્રકોષ્ઠ એ પ્રકોષ્ઠે જે છે સપ્તમી વિભક્તિ પુલ્લિંગનું સપ્તમી વિભક્તિ એકવચનનું રૂપ છે. તો આપણે ખાલી જગ્યા શું પૂરશું? તો કે 19 સંખ્યાવાચક શબ્દ છે જેને નવદશક કહીએ છીએ. તો એનું શું કરશું? નવદશે. શું બનાવશું? નવદશે. તો આખું વાક્ય શું બનશે? વિદ્યાલયસ્ય નવદશે પ્રકોષ્ઠે સંસ્કૃત પાઠ પ્રચલતી. તો આ ખાલી જગ્યા તો મેં આપને પૂરીને બતાડી. હવે આગળની જે ખાલી જગ્યાઓ છે એ હું તો આપને બધી જ ખાલી જગ્યાઓ ભરી દઈશ, પણ આપનો સ્વાધ્યાય જે છે, આપનો અભ્યાસ છે એ અધૂરો રહેશે. તો મને વિશ્વાસ છે કે આપ આગળની જે ખાલી જગ્યાઓ છે એ પોતાના પ્રયત્નોથી અને જે આપણે આગળ ભણ્યા છીએ એ નિયમોને યાદ રાખીને એ જો આપ કરશો તો નિશ્ચિત આપ જે છે એ આ ખાલી જગ્યાઓ પૂરી શકીશો. અહીંયા એક સ્ત્રીલિંગ પુત્રી શબ્દનો જે વ્યવહાર છે, સુનીતાયાહ પુત્ર્યૈ. તો 5 સંખ્યા આગળ આપેલી છે તો શું બનશે એમનું રૂપ? પંચમી. શું બનશે રૂપ? પંચમી. અને એ પંચમીનું ચતુર્થી વાચક શબ્દ બનશે પંચમ્યૈ. તો સુનીતાયાહ પંચમ્યૈ પુત્ર્યૈ પ્રશસ્તિ પ્રદત્તા. સુનીતાની 5મી પુત્રીને પ્રશસ્તિ અપાઈ. તો પુત્ર્યૈ ચતુર્થી વિભક્તિ એકવચનનું રૂપ છે. તો પછી અહીંયા પંચમી શબ્દને પણ એ પ્રમાણેનું રૂપ પરિવર્તિત કરીને મૂકવાનું રહે છે. તો આપ આ રીતના આ વાક્યો છે એને સરસ મજાની રીતના પૂર્ણ કરજો. અભ્યાસ સારી રીતે કરવાનો. રામ શબ્દ પુલ્લિંગમાં, સ્ત્રીલિંગમાં રમા શબ્દ, નદી શબ્દ અને નપુંસકલિંગમાં વન શબ્દ અને મિત્ર શબ્દના અથવા તો મિત્ર શબ્દના રૂપોને આપણે ધ્યાનમાં રાખવાના
તો નિશ્ચિતપણે આપ આ વાક્યો છે એને સરસ રીતના પૂર્ણ કરી શકશો. આપણે આગળ એ વાક્યોનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી આપણે જોઈ શકીએ છીએ કે વિશેષ્યના લિંગ વચન અને વિભક્તિને અનુરૂપ ચિત્ત અને ચન સાથે કિમ શબ્દના ઉચિત રૂપોથી ખાલી જગ્યા આપણે પૂરવાની રહે છે. તો અહીંયા વિશેષ્યવાચક શબ્દ છે એ આપેલું છે અને એની આગળ આપણે એને કિમ શબ્દ સાથે ચિત્તના રૂપો જે છે એ પૂરવાના આપણે મુહાવરો કરવાનો છે. તો ઉદાહરણમાં એક આપેલું છે કે કિમ શબ્દ અને ચિત્ત બાલકેન આવું તૃતીય એક વિભક્તિનું રૂપ છે, એની સાથે ચિત્તને અવ્યયને જોડીને કેનચિત આવો પ્રયોગ કરેલો છે. એટલે કે કેનચિત બાલકેન, કોઈક બાળક સાથે. તો બાલકેન આવું તૃતીય વિભક્તિનું એક વચનનું રૂપ છે પુલ્લિંગનું, માટે અહીંયા કેનચિત આવું રૂપ મૂકેલું છે. તો આ બાબતને આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક જોશું અને એને આપણે આપણી નોંધપોથીમાં જરૂર જણાશે તો આપણે એને નોંધશું અને એનો અભ્યાસ કરીશું. આગળ આપેલું છે કેશુચિત ચષકેશુ, કોઈક જે છે એ ગ્લાસમાં અથવા પાણી પીવાના પાત્રમાં. બીજું છે કાંચિત યુવતીમ, કાંચિત યુવતીમ. તો યુવતી શબ્દ સ્ત્રીલિંગ છે, દ્વિતીય વિભક્તિ એક વચનનું છે, તો અહીંયા શું રૂપ કર્યું? કાંચિત. હવે આપણે અભ્યાસ શું કરી શકીએ? તો કે કાંચિત નારીમ, કાંચિત મહિલામ, કાંચિત નદીમ. આ રીતના આપણે અલગ અલગ સ્ત્રીલિંગના શબ્દોને મૂકીને આપણે એ આપણો અભ્યાસ છે એ વધારે સુદૃઢ કરી શકીએ અને એને નોંધપોથીમાં લખી પણ શકીએ. આગળ છે કેભ્યશ્ચિત નગરેભ્ય. કેભ્ય એ પંચમી વિભક્તિ બહુવચનનું રૂપ છે જેને ચિત્ત સાથે જોડી દીધું છે. કોઈક નગરથી. શું છે? કોઈક નગરથી. તો કેભ્યશ્ચિત નગરેભ્ય, કેભ્યશ્ચિત ગ્રામેભ્ય. આ રીતના આપણે કરી શકીએ છીએ. અને કસ્યાંચિત ઉત્પીઠિકાયામ, કસ્યાંચિત ઉત્પીઠિકાયામ. તો અહીંયા ઉત્પીઠિકા શબ્દ જે છે, બેસવાની જે ઉત્પીઠિકા જે છે એ સપ્તમી એકવચન સ્ત્રીલિંગનું રૂપ છે. તો અહીંયા કસ્યામ એ સપ્તમી સ્ત્રીલિંગ એકવચનનું રૂપ જે છે એને ચિત્ત સાથે જોડીને મૂકેલું છે. આગળ આપણે પાંચમું જે છે એ લેખની નામ આવો પ્રયોગ આપેલો છે. લેખની શબ્દ છે, લેખન્યાહ, લેખન્યોહ, લેખની નામ. ષષ્ઠી બહુવચનનું લેખનીનું રૂપ છે. તો શું કરશું આપણે અહીંયા? કેશાંચિત આવું પુલ્લિંગમાં રૂપ બનશે અને સ્ત્રીલિંગમાં શું બનશે? કાશાંચિત, લેખની નામ. તો આ પ્રમાણે આપણે અહીંયા પ્રયોગ કરવાનો થાય છે. બાકીના જે 6 અને 7 જે છે, ધ્વજસ્ય, તો ધ્વજા શબ્દ છે એનું ધ્વજ શબ્દ છે એમનું ષષ્ઠીનું એક વચનનું રૂપ છે. તો કસ્યચિત ધ્વજસ્ય. આ રીતના આપણે ચિત્ત સાથેના પ્રયોગો કરી શકીએ છીએ. તો આગળના જે પ્રયોગો જે છે એ આપ પોતાના અભ્યાસથી અને જે આપણે પાછળ શીખ્યા છીએ એ પ્રમાણે ચોક્કસ પૂર્ણ કરી શકશો એવો ફરીવાર હું આ અભ્યાસમાં પણ વિશ્વાસ વ્યક્ત કરું છું. અને એ અભ્યાસની સાથે સાથે અહીંયા કોઈ એક શબ્દ તરીકે તમને આપેલું છે, તમે એમને બીજા શબ્દો, સ્ત્રીલિંગ શબ્દો, પુલ્લિંગ શબ્દોને જોડીને તમારી પુસ્તિકામાં અથવા તો મુખાભ્યાસમાં તમે એને ભિન્ન ભિન્ન શબ્દો સાથે એનો વ્યવહાર કરો, જેથી આપણો ભાષાભ્યાસ જે છે એ દ્રઢ થાય અને લેખનાભ્યાસ પણ આપણો દ્રઢ થઈ શકે. તો આ રીતના આપણે ચિત્ત અને ચનના રૂપો જે છે એને કિમ શબ્દ સાથે કેવી રીતના આપણે કરી શકીએ છીએ એનો આપણે અભ્યાસ સારી રીતે પૂર્ણ કર્યો અને એને આપણે સારી રીતે વાગોળ્યો પણ ખરો. આ જ પદ્ધતિ પ્રમાણે
નીચેની કેટલીક ખાલી જગ્યાઓને ફરીવાર થોડો દ્રઢ અભ્યાસ માટે થઈને એ મૂકેલા છે, જેને આપણે ઝડપથી જોઈ જઈએ. વયમ અદ્ય કાંચિત કથામ શૃણુયામ. તો વયમ એટલે કે આપણે આજે કંઈક કથાઓને સાંભળીએ. તો કાંચિત કથામ, તો કથા શબ્દને પ્રમાણે અહીંયા કાંચિત જે છે એ આકારાંત સ્ત્રીલિંગ કિમ શબ્દનું આકારાંત સ્ત્રીલિંગ શબ્દ કથા જે છે એનું સ્ત્રીલિંગ દ્વિતીય વિભક્તિનું રૂપ છે. તો એ જ પ્રમાણે અહીંયા કિમ શબ્દનું સ્ત્રીલિંગનું દ્વિતીય વિભક્તિનું કામ, કા કે કાહા, કામ કે કાહા. તો કામ જે રૂપ બને છે એને ચિત્તની સાથે જોડવાથી સંધિ થઈને કાંચિત આવું આપણી સામે રૂપ બને છે. તો એ આપણે અહીંયા મૂકવાનું રહે છે. એવી જ રીતના આપણે જોઈએ વર્ગાર્થમ કેભ્યશ્ચિત રાજ્યેભ્ય જનાહ આગતાહ. વર્ગ માટે કેટલાક રાજ્યોથી લોકો આવ્યા. આપણે ગ્રીષ્મકાલીન વર્ગો થાય છે, તો એ ગ્રીષ્મકાલીન જે સંસ્કૃત ભારતીના જે વર્ગો થાય છે એમાં કેટલા રાજ્યોથી લોકો વર્ગમાં પ્રતિભાગી તરીકે આવતા હોય છે અને એ પોતે ત્યાં વર્ગાભ્યાસ કરતા હોય છે. તો એ વર્ગ માટે થઈને તો રાજ્યેભ્ય, એ પંચમી વિભક્તિ રાજ્ય શબ્દ જે છે એ રાજ્ય શબ્દને પંચમી વિભક્તિ બહુવચનનું રૂપ છે. તો અહીંયા કેભ્ય એ પંચમી વિભક્તિ બહુવચનનું રૂપને ચિત્ત સાથે જોડીને સંધિ કાર્ય કરીને કેભ્યશ્ચિત આવું રૂપ બનાવેલું છે. તો કેભ્યશ્ચિત રાજ્યેભ્ય. માની લ્યો કે અહીંયા જો નગરી શબ્દ હોત તો આપણે શું પરિવર્તન કરત? તો કાભ્યશ્ચિત નગરીભ્ય. શું કરત મિત્રો? કાભ્યશ્ચિત નગરીભ્ય. તો પુલિંગ સ્ત્રીલિંગના પરિવર્તનો ભલે અહીંયા એક જ પુલિંગનું આપેલું હોય, પણ સ્ત્રીલિંગનો જો રૂપ મૂકેલું હોય તો આપણે એમને આપણા સ્વ અભ્યાસથી અને આપણા ભણવાના કૌશલ્યથી આપણે એને પરિવર્તિત કરતું રહેવાનું. અમે નાના હતા તો જ્યારે કોઈ શબ્દો નહોતા તો ત્યારે લોટા રમા શબ્દ આવ્યો તો કે ભાઈ રમા શબ્દ જેવા બીજા શબ્દો કેવી રીતના ચલાવવા? તો લોટા લોટા લોટે લોટા એમ કરીને શબ્દોનો અભ્યાસ કરતા. જે આવડે છે એમને એ શબ્દ તરીકે એને બોલવાનો અભ્યાસ કરતા. આપણે અહીંયા જે આપણને શબ્દો આવડતા હોય એ શબ્દોની સાથે આ શબ્દોને જોડીને આપણે એનો અભ્યાસ કરવો જોઈએ. અને મિત્રો, ભાષા જે છે એ સમજવાથી કે વાંચવાથી નથી આવડતી. ભાષાયાઃ કૃતે તુ અભ્યાસઃ આવશ્યકઃ. યદિ વયમ વારં વારં શબ્દાનામ અભ્યાસં કુર્મઃ તદા એવ મુખે ભાષા આગચ્છતિ. અતઃ ભાષાયાઃ કૃતે પઠनं જ્ઞાनं ન અધિકમ આવશ્યકમ અપિતુ અધિકમ આવશ્યકમ અસ્તિ અભ્યાસઃ મુખાભ્યાસઃ. અતઃ પરસ્પરમ એતેષાં શબ્દાનાં વાક્યનિયોજनं કૃત્વા મુहुर्मुहुः વારં વારં વયમ અભ્યાસં કુર્મઃ તેન એવ ભાષાયાઃ જ્ઞાनं ભવતિ. તેન એવ ધારાપ્રવાહેણ વયમ વક્તું સમર્થાઃ ભવામઃ. અન્યથા પઠનેન ભાષા જ્ઞાनं ન ભવતિ, ભાષા અભ્યાસः ન ભવતિ, મુખે ભાષા ન આગચ્છति. ભાષા જ્ઞાनं ભવિष्यति किन्तु भाषायाः वयं संस्कृतभाषी इति भवितुं न शक्नुमः. अहं संस्कृतज्ञानी इति कथञ्चित् वक्तुं शक्नुमः. अतः वयमत्र संस्कृतभाषी भवामः. तदर्थं भाषाभ्यासः आवश्यकः. एतेषां वाक्यानां वारं वारम् अभ्यासः आवश्यकः. अग्रे तृतीयवाक्यं ખાલી જગ્યા આપેલી છે અને પાછળ આપેલું છે આપણેષુ ઉત્તમ ફલાની પ્રાપ્યંતે. તો અહીંયા આપણેષુ એ સપ્તમ વિભક્તિ બહુવચનનું રૂપ આપેલું છે. તો આપણે શું કરશું? કેષુચિત આપણેષુ ઉત્તમાની ઉત્તમ ફલાની પ્રાપ્યંતે. તો કેષુચિત આપણેષુ કોઈક દુકાનોમાં
ઉત્તમ ફળો મળે છે. તો અહીંયા આપણે શું જે પ્રમાણે સપ્તમી બહુવચન રૂપ આપેલું છે તો અહીંયા કે સૂચિત એ પ્રમાણે આપણે પરિવર્તિત કરીને રૂપ મૂકી દેવાનું રહે છે. મિત્રો, આ પાઠ કરતાં કરતાં જે લોકોને વિશેષ અભ્યાસની જિજ્ઞાસા હોય એમણે મેં ફરીવાર કીધેલું છે કે કિમ શબ્દના પુલિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગના શબ્દોને ચિત અને ચન સાથે જોડીને આપણે એક કોષ્ટક બનાવવું જોઈએ. અને એ ચિત અને ચન સાથેનું કોષ્ટક એ આપણે એનો વારંવાર અભ્યાસ કરી અને એને આપણે જોવું જોઈએ, જેથી કરીને વાક્યો બોલવામાં આપણને કોષ્ટક ખૂબ જ ઉપયોગી થઈ શકે. તો આ રીતના આપણે બાકીના જે વાક્યો છે એને ખૂબ જ સારી રીતના પૂરું કરીશું. વિશેષ્યવાચક જે શબ્દો આપેલા છે, પુરુષસ્ય પત્રિકાયામ જનૈઃ મહિલાભ્ય સંવત્સરેષુ, તો એ શબ્દની આગળ આપણે યોગ્ય કિમ શબ્દને ચિત શબ્દ સાથે જોડીને યોગ્ય રૂપ, યોગ્ય વિભક્તિ પ્રમાણેનું મૂકવાનું રહે છે. તો આ રીતના આપણે ચિત અને ચનના અભ્યાસ વડે આપણે આ જે બિંદુ જે છે એને ખૂબ જ સારી રીતે ન્યાય આપી શકીશું. અને મને વિશ્વાસ છે કે આ વિષયને સારી રીતે આપણે સમજ્યા છીએ, આપણે અભ્યાસ પણ પર્યાપ્ત માત્રામાં કર્યો છે. તદુપરાંત પણ આપ પોતાની નોંધપોથીમાં સરસ રીતના અભ્યાસ કરશો, અલગ અલગ રીતના એને બોલશો, તો આ અભ્યાસ વડે આપણે આ બિંદુને આત્મસાત કરી શકીશું અને એને ભાષામાં પણ સારી રીતના પ્રયોગ કરી શકીશું. અને વાર્તાઓ વગેરે જ્યારે આપણે વાંચશું ત્યારે આપણને આ ચિત્ત અને ચન સાથેના પ્રયોગો છે એ આપણને ક્યારેય હવે કોઈ મુશ્કેલી ઊભી નહીં કરે અને આપણને કોઈ સંદેહ પણ નહીં કરાવે અને આપણે સારી રીતના બોલી શકીશું. આ મને અંદરથી વિશ્વાસ છે આપની ઉપર. તો એ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ છીએ. હવે અહીંયા એક સરસ મજાની કથા આપેલી છે અને એ કથાના માધ્યમથી રોચક રીતે આ કથાના માધ્યમથી ક્યાં સંખ્યાવાચક શબ્દ મૂકવો અને ક્યાં સંખ્યાપૂર્ણ શબ્દ મૂકવો એમને અહીંયા ગોઠવેલું છે. મિત્રો, પુસ્તકની સાથે સાથે મેં આ જે પીપીટી તૈયાર કરેલી છે એમાં થોડુંક પરિવર્તન એ કરેલું છે કે સંખ્યાવાચક જે શબ્દો છે એને મેં દેવનાગરી લિપિમાં લીધેલા છે અને જે સંખ્યાપૂર્ણ શબ્દો જે છે એ સંખ્યાપૂર્ણ શબ્દોને આપણે દેવનાગરી લિપિ, ગુજરાતી જે આપણી લિપિ જે છે એને સિમ્બોલ તરીકે સંખ્યાને દર્શાવેલા છે, જેથી કરીને આપ સમજી શકો. પૂર્વમ એકઃ કૃષિકઃ આસીત, તો અહીંયા એક જે છે એ આપણે સંખ્યાવાચક તરીકે મૂકવાનું છે, એકઃ. આગળ વધીએ. તસ્ય, ચાર આપેલા છે એ દેવનાગરી લિપિમાં છે, તો ચત્વારઃ પુત્રાઃ આસન, એમને 4 પુત્રો હતા. એકદા કૃષિકઃ ચતુર્ભ્યઃ પુત્રેભ્યઃ એકૈકં રૂપ્યકં દત્ત્વા એતસ્ય રૂપ્યકસ્ય ઉત્તમમ ઉપયોગમ કુર્વન્તુ ઇતિ સૂચિતવાન. હવે અહીંયા પુત્રેભ્યઃ જે છે તો પુત્રનું વિશેષણવાચક ચતુર્થ શબ્દ છે, તો અહીંયા ચતુર્ભ્યઃ પુત્રેભ્યઃ, તો અહીંયા 4 પુત્રો જે છે એ સંખ્યાવાચક તરીકે અહીંયા ચતુર શબ્દ લઈને એના વિશેષણ તરીકે મૂકેલ છે. તો ચતુર્ભ્યઃ પુત્રેભ્યઃ આવું અહીંયા ખાલી જગ્યા પૂરવાની રહેશે. આગળ જોઈએ. સાયંકાલે ત્રયઃ પુત્રાઃ ગૃહમ આગતવંતઃ, સાંજના સમયે 3 પુત્રો ઘરે આવ્યા અને ઘરે આવ્યા પછી કહે છે કે ભાઈ ખાલી જગ્યા આપેલી છે એમાં લખ્યું છે કે પુત્ર ન આગતવાન, તો આપણે અહીંયા સંખ્યાપૂર્ણ તરીકે ચતુર્થ પુત્ર ન આગતવાન, 4 પુત્રો નહીં આવ્યા એવું નથી કરવાનું, પણ ચતુર્થ પુત્ર ન આગતવાન આવી રીતના સંખ્યાપૂર્ણ શબ્દ જે છે એને આપણે અહીંયા મૂકવાનો રહે છે. આગળ છે પ્રથમ પુત્ર અહમ એકેન રૂપ્યકેણ ફલાની કૃત્વા ખાદિતવાન ઇતિ ઉક્તવાન. હવે જ્યારે એમના પિતાએ કીધું કે તમારે આનો ઉપયોગ કરવાનો છે તો દરેક પુત્રએ પોતાનો ઉપયોગ કર્યો, તો
તો કોણે શું શું ઉપયોગ કર્યો છે એ સાંજે આવીને કહે છે. તો પ્રથમ પુત્ર કહે છે કે મેં આ 1 રૂપિયા વડે ફળોને ખરીદીને એને એ ફળોનું મેં ખાધા. તો ઇતિ ઉક્તવાન. દ્વિતીય અહમ મોદકાની સ્વીકૃત્ય મિત્રૈઃ સહ ખાદિતવાન ઇતિ ઉક્તવાન. બીજો કહે છે કે મેં લાડુ ખરીદીને લઈને મિત્રોની સાથે મેં વહેંચીને ખાધા. તો અહીંયા દ્વિતીય એ સંખ્યા પૂરણ તરીકે આપેલું છે. તૃતીય દેવાય ધનમ સમર્પિતવાન આસીત મમ કાર્યમ ઉત્તમમ ઇતિ તે ચર્ચામ આરબ્ધવંતઃ. તો મારું કાર્ય ઉત્તમ છે એવું પરસ્પરમાં એ લોકો ભાઈઓ છે એ ચર્ચા કરવા લાગ્યા. તો અહીંયા પ્રથમ, દ્વિતીય, તૃતીય વગેરે શબ્દો જે છે એ આપણે અહીંયા નોંધવા ઘટે છે. તદા કૃષિકઃ 4 કરીને આપણે અહીંયા ખાલી જગ્યા રાખેલું છે. તો 4 કરીને રાખેલ છે, શું થશે? ચત્વારઃ પુત્રસ્ય નહીં. અને શું થશે? સંખ્યા પૂરણ તરીકે ચતુર્થસ્ય પુત્રસ્ય આગમન પર્યંતમ નિર્ણય નાસ્તિ ઇતિ ઉક્તવાન. જ્યાં સુધી ચોથો પુત્ર ના આવે ત્યાં સુધી નિર્ણય થયો ન કહેવાય. એટલા માટે એ પ્રમાણે એમના પિતાએ કહ્યું. તદા એકઃ પુત્રઃ. તો અહીંયા પ્રથમ પુત્ર નહીં, એકઃ પુત્ર ચતુર્થ કુત્રાપી નિદ્રામ કૃતવાન સ્યાત ઇતિ ઉક્તવાન. કહે છે કે ભાઈ ચોથો પુત્ર ક્યાંક નિદ્રા કરી હશે એ પ્રમાણે એમણે કહ્યું. ત્રયઃ પુત્રાઃ અપી. તો અહીંયા 3 જે ખાલી જગ્યા આપેલી છે તો ત્યાં આપણે સંખ્યાવાચક તરીકે ત્રયઃ મૂકવાનું રહે છે. ત્રયઃ પુત્રાઃ અપી ચતુર્થસ્ય પુત્રસ્ય વિષય. તો અહીંયા 4 જે છે એ સંખ્યા પૂરણ તરીકે છે. તો એ સંખ્યા પૂરણ તરીકે ચતુર્થસ્ય પુત્રનું વિશેષણ છે. તો આપણે શું મૂકશું? ચતુર્થસ્ય પુત્રસ્ય વિષયે ઉપહાસમ આરબ્ધવંતઃ. ચોથા પુત્રને વિશે એણે ઉપહાસ્ય કરવા લાગ્યા, એમની મજાક કરવા લાગ્યા. દ્વિતીય પુત્ર, બીજા પુત્રએ કહ્યું કે ચતુર્થ ચલચિત્રમ દ્રષ્ટુમ ગતવાન સ્યાત ઇતિ ઉક્તવાન. ચોથો પુત્ર છે એ ચલચિત્ર એટલે કે પિક્ચર જોવા ગયો હશે એવું એમણે કહ્યું. ત્રયઃ પુત્રાઃ અપી. કહે છે કે ભાઈ 3 પુત્રો કહે છે કે પુત્રસ્ય વિષય સહોદરાન ઉદ્દિશ્ય. જ્યારે ચલચિત્રનું જ્યારે એણે કહ્યું ત્યારે ત્રયઃ પુત્રાઃ અપી પુત્રસ્ય વિષય ઉપહાસમ આરબ્ધવંતઃ. 3 પુત્રો જે છે એ એમના ભાઈ વિશે ઉપહાસ એમણે શરૂ કરી દીધો. તાવતા એ જ સમયે શું થયું? ચતુર્થ પુત્ર ગૃહમ આગતવાન. ચોથો પુત્ર જે છે એ ઘરે આવ્યો. તો અહીંયા ચતુર્થ એ સંખ્યા પૂરણ તરીકે રહેલું છે. હવે 3 સંખ્યા આપીને ખાલી જગ્યા મૂકેલી છે તો અહીંયા આપણે શું કરશું? સંખ્યાવાચક તરીકે મૂકશું. તો સંખ્યાવાચક કરવાનું. અને સહોદર એ પુલિંગ બહુવચનનું રૂપ છે દ્વિતીય વિભક્તિનું. તો ત્રીન સહોદરન શું થશે? ત્રીન સહોદરાન ઉદ્દેશ્ય. 3 ભાઈઓને ઉદ્દેશીને ક્ષમ્યતામ મને ક્ષમા કરો. આગમન માર્ગે કશ્ચિત ભિક્ષુક આસિત. આગમન આવવાના રસ્તા ઉપર કોઈ ભિક્ષુક હતો. સહ જ્વર પીડિત આસિત. એ તાવથી પીડિત હતો. તસ્ય ચિકિત્સા વ્યવસ્થામ કૃત્વા ઔષધમ આનીય દત્તવાન. હું એમની ચિકિત્સા વ્યવસ્થા કરીને ઔષધ લઈ આવીને મેં એમને આપી. અતઃ વિલંબ અભવત. માટે વિલંબ થયો. કૃષિક ચતુર્થમ પુત્રમ પ્રીત્યા આલંગિતવાન. ખેડૂત જે છે એ ચોથા પુત્રને સ્નેહપૂર્વક, તૃતીયા વિભક્તિ છે એટલે ગુણવાચક શબ્દ હોય તો એને પૂર્વક શબ્દ સાથે જોડો તો સરસ મજાનો અર્થ થઈ શકે. પ્રીત્યા એટલે સ્નેહપૂર્વક
આલિંગન કર્યું, ભેટ્યો. તો આ રીતના આપણે જોઈ શકીએ છીએ કે સંખ્યાવાચક શબ્દ વિશેષણ તરીકે ક્યાં મૂકવાનો અને પૂર્ણ પ્રત્યાંત વિશેષણ તરીકે પુલ્લિંગ સ્ત્રીલિંગ બનાવી અને વિભક્તિ વિશેષ્ય જે વિભક્તિ અને વચનમાં હોય એ પ્રમાણેનું એનું પરિવર્તિત કરીને રૂપ મૂકવાનો એનો આ કથાના માધ્યમથી આપણે સરસ મજાનો અનુભવ આપણે કર્યો અને એને આપણે ધ્યાનપૂર્વક જોઈએ, જ્યાં લાગે ત્યાં આપણે એને નોંધપોથીમાં પણ નોંધીએ તો એ આપણો વાક્યાભ્યાસ છે એ દ્રઢ થશે. તો આ રીતના મિત્રો આજે આપણે ભાષા અભ્યાસમાં સૌ પ્રથમ આપણે પૂર્ણ પ્રત્યાંત જે શબ્દો છે એ પૂર્ણ પ્રત્યાંત સંખ્યાવાચક શબ્દો અને એમાંથી કેવી રીતના પૂર્ણ પ્રત્યાંત શબ્દોમાં પરિવર્તિત થાય છે અને એનું પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં શું રૂપ બને છે એ આપણે 1 થી 100 સુધીની સંખ્યાઓમાં જોયું. એનો કેવી રીતના અભ્યાસ થાય છે એ પણ જોયો અને સાથે સાથે ચિત્ત અને ચન જે કાંઈક અલ્પતાને બતાવનારા શબ્દો છે એનો કિમ શબ્દની સાથે જોડીને કેવી રીતના પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગમાં એ વિશેષણ તરીકેનો પ્રયોગ થાય છે એ અનેક વાક્યોના ઉદાહરણથી આપણે જોયું અને વાર્તામાં પણ આપણે આને સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તો મને એવું લાગે છે કે આજના આ ભાષા પાઠથી આપનો અભ્યાસ છે એ ખૂબ જ સારી રીતે પૂર્ણ થયો હશે. એ જ આપણા શુભકામનાઓ સાથે આપણે આ ભાષા પાઠનો જે મુદ્દો છે એ અહીંયા રાખીએ છીએ, પૂર્ણ વિરામ કરીએ છીએ અને હવે આપણે આગળના મુદ્દા તરફ આપણે આગળ વધીશું. અસ્તુ, નમો નમઃ.